રૂહાની સમજણનો અભ્યાસ આપણે ઓલરેડી એકવાર પૂરો કર્યો છે અને નેક્સ્ટ વીકના અંદર આપણે આ બીજી વખતે પૂરો કરીશું. અને એના પછી 15 નવેમ્બરથી આપણે ફરી પાછા લોકોને ગુજરાતી ઉર્દુના અંદર ફરમાન, આ રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચવા માટે વારા આપીશું. અને જે લોકોએ ફરમાન કલામી યાદ કર્યા છે એમને બી યાદ કરીને બોલવા માટે વારા આપીશું. તો બધા મહેરબાની કરીને આપણે અમેરિકાનો એટલાન્ટાનો નંબર છે, મુનિરાબેનને આ કામ આપ્યું છે. તો બધા મુનિરાબેન પાસે પોતાના નામ લખાવે. તમારે ફરમાન ગુજરાતીમાં ઉર્દુમાં વાંચવા માટે, તમને ફરમાન કલામ યાદ કર્યા છે એ બોલવા માટે. તો મુનિરાબેનનો નંબર છે, તમે લખી દો 470-808-8078. તો અમેરિકાનો નંબર છે. જે અમેરિકા બહાર હોય એ લોકો વોટ્સઅપ થી લગાવે. 470-808-8078. તો જે કોઈ લોકોને આપણે વારા લેવા હોય ગુજરાતી ઉર્દુમાં રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચવા માટે અને કલામ ફરમાન યાદ કર્યા છે એ બોલવા માટે, તો મહેરબાની કરીને આપણે આગળ આવીએ. તો શું છે કે આ ખિદમત છે, રાઈટ? તો આપણે આ બોલાઈ કીધું, સો પઢો, શીખો, સુનો ઓર સુનાવો, યુ મૌલાને હુકમ ફરમાયા. મૌલાએ ફરમાયું છે કે તમે વાંચો. તો આપણે વાંચવાનો વારો લઈએ છીએ, ફરમાબરદારી કરીએ છીએ. સુનો ઓર સુનાવો, સાંભળીએ છીએ અને સંભળાવો, રાઈટ? તો આજની સભામાં કીધું કે ઇલમ વાંચવું, બોલવું, સાંભળવું એ બધું ઇબાદત છે. તો આપણે ઇબાદતના અંદર સામેલ થઈએ, બરાબર? તો પાછળથી આપણે ઇલમ તારીખના એન્ડના અંદર એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. તો બધા લોકો આના માટે આગળ આવે. અગર જે લોકો બહારગામ છે, દાખલા તરીકે શારજા, દુબઈ, ઇન્ડિયા, પાકિસ્તાન, ત્યાંથી બી સાંભળે છે. હવે તો ઓસ્ટ્રેલિયા, સિડની, ત્યાંથી બી બધું સાંભળે છે. તો એમનો ટાઈમ ડિફરન્ટ હોય તો એ લોકો બી નામ લખાવે. આપણે ફ્લેક્સિબલ છીએ, તમારા ટાઈમ પ્રમાણે આપણે એડજસ્ટ થશું. ઇલમ મિલતના ટાઈમે, મતલબ કે તમારે ઇલમ મિલતની સ્ટાર્ટિંગના અંદર બોલવું છે કે વચમાં બોલવું છે કે પાછળ તમારે વારો લેવો છે, બરાબર? આપણે ઘરે છુટ્ટી હોય અને બચ્ચાઓ બી ઘરે હોય તો આપણી પાસે આ રૂહાની સમજણના ફરમાનના ઇંગ્લિશના અંદર બી છે. તો બચ્ચાઓને પણ આપણે પ્રોત્સાહિત કરીએ આ વાંચવા માટે, બોલવા માટે. અગર બહાર ગામ, અમેરિકાની વાત નથી કરતો, અમેરિકા, કેનેડા, પણ જે લોકો બહાર ગામ છે અને ટાઈમ એક્સેસ નથી થતો, તેમ છતાં પણ એમને આ ખિદમત કરવી છે, તો એવો પણ જ્યાર સુધી તમારે ટાઈમ એક્સેસ થતો હોય ત્યાર સુધી તમે ઇલમ મિજલસમાં આવીને રૂબરૂ બોલો. પણ ટાઈમ એક્સેસ ના થતો હોય કોઈ પણ રીતે, તો તમે રેકોર્ડિંગ કરીને, તમે જે ફરમાન કલામ યાદ કર્યા છે એનું રેકોર્ડિંગ કરીને, અથવા જે રૂહાની સમજણના ફરમાન મુબારક તમે વાંચીને સંભળાવવા માંગો છો એ રેકોર્ડિંગ કરીને મુનિરાબેનને મોકલશો તો એ તમારું રેકોર્ડિંગ વગાડશે, બરાબર? તો આપણે આ ખિદમત માટે આગળ આવીએ, બરાબર? હવે જે લોકો સોમવારથી ગુરુવાર વાઇઝ કરતા હતા, તો હું શુક્રવારે મૌલાની મહેરબાનીથી વાઇઝ કરતો રહીશ. તો આપણે મહેનત કરીએ ઇલમ જ્ઞાનના અંદર. અને આપણને કોઈ સવાલ હોય તો તમે મને ફોન કરો, વોઇસ રેકોર્ડિંગ છોડો અને ટેસ્ટ કરો, તો હું મારી બીજી વાઇઝના અંદર એનો તમને ખુલાસાથી જવાબ આપી શકું. તો જો આપણે અભ્યાસ કરીએ છીએ તો સવાલ થાય છે, બરાબર? પહેલા આપણે આપણા તરફ પૂરી કોશિશ કરવી જોઈએ કે સવાલ આપણને પેદા થયો તો એનો જવાબ શોધવા માટે આપણે શું કોશિશ કરી, રાઈટ? તો આપણી પાસે ખુદાના નૂરના દીવો આપણા અંદર જ છે, આપણા પાસે ઇલમ વિજ્ઞાનની કિતાબો છે અને આપણી પાસે રેકોર્ડિંગ બી છે વાઇઝોની. તો આપણે સાંભળીએ ધ્યાનથી, બરાબર? તો શું છે કે હું વાઇઝ કરતો રહીશ. હવે સોમવારથી ગુરુવાર અત્યાર સુધી જે લોકો વાઇઝ કરતા હતા, પહેલા 16 જણા વાઇઝ કરતા હતા. તો 7 જણા હિસ્ટનથી વાઇઝ કરવાવાળા હતા, ઇન્ક્લુડિંગ મી. અને 4 જણા એટલાન્ટાથી હતા, 3 જણા સિએટલથી હતા, એક ઓસ્ટિનથી, એક શિકાગોથી. 16 જણા વાઇઝ કરતા હતા. હવે 6 જણા જ વાઇઝ કરે છે, બરાબર? તો મારા સિવાય જે લોકો બીજા વાઇઝ કરે છે, તો એમને બી વાઇઝ કરવું હોય તો હવે હોમવર્ક આપવામાં નહીં આવે, કારણ કે આપણે ઓલરેડી આ હોમવર્ક કરી રહ્યા છે 2 વર્ષથી. અને બીજી વખતે આપણે આ રૂહાની સમજણનો અભ્યાસ આપણે પૂરો કર્યો. પણ તમે પોતે સ્ટડી કરો, બધા કરે. અત્યારે જે ઓનલાઈન છે ને રેકોર્ડિંગ સાંભળશે બધા, અને જે વાયદો કરતા હતા એ બી. તો ઇલમ જ્ઞાનની નસીહતના અંદર શું છે કે આપણા અંદર શું ચાલી રહ્યું છે, રાઈટ?
આપણને ઇલમ જ્ઞાન માટે કેટલી મોહબત છે, ઇલમ જ્ઞાનમાં છીએ કે ધ્યાનમાં છીએ કે રૂહાનીમાં છીએ, રાઈટ? આપણા અંદર શું ચાલી રહ્યું છે, આપણે ફેમિલીના અંદર શું ચાલી રહ્યું છે, આપણા અતરાફના અંદર આપણે જે જમાતમાં જઈએ છીએ ત્યાં શું ચાલી રહ્યું છે, કોઈના સાથે વાતચીત થાય છે, આ કોઈ નામ લેવાની જરૂર નથી, પણ એના અંદર જે મગજ છે પડવાનું છે, રાઈટ? તો એના સંદર્ભમાં આપણે વાઇઝ તૈયાર કરીએ અને લોકોના રૂહાની સમજણના અંદર, ઇલ્મ જ્ઞાનના અંદર વધારો થાય એના માટે કોશિશ કરતા રહીએ. તો મારા સિવાય જે લોકો વાઇઝ કરતા હતા એ લોકોને બી હું પ્રોત્સાહિત કરું છું કે તમે પોતાના રીતે, હવે આપણને સમજમાં આવી જવું જોઈએ કે આપણને હોમવર્ક આપવામાં આવે તો જ આપણે અભ્યાસ કરીએ એવું નથી. આપણે પોતાને ખબર છે શું કરવાનું છે, રાઈટ? અભ્યાસ ફરમાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને જીન ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. અને બીજો અભ્યાસ છે કે નૂર સદગુરુ બોલ્યા, મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ, પોતાના આત્માનો અભ્યાસ કરવાનો છે. તો ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાં સુધી સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે. તો આપણે જીવતા છીએ તો આપણે સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છીએ અને અભ્યાસ આપણો ચાલુ રહેવો જોઈએ, બરાબર? તો એ બી અભ્યાસ કરતા રહે. જયારે તમારું દિલ થાય અને તમને કોઈ વાઇઝ તમે તૈયાર કરો તો પછી જણાવજો, તો આપણે તમારા જે પોઈન્ટ છે વાઇઝના એ જાણી લેશું અને પછી તમને કહેશું વાઇઝ કરવા માટે, બરાબર? તો દરેક જણા ફરમાન ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરે, ઘરે વાંચે ફરમાન, અને ફરમાન વાંચવાના વારા લે, યાદ કરીને બોલવાના વારા લે, અને સતત આપણે અભ્યાસ ચાલુ રાખીએ, રાઈટ? તો શું છે કે ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જીવતો છે ત્યાર સુધી સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે. તો સ્કૂલમાં શીખનાર છોકરા હંમેશા પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે, બંધ નથી કરી દેતા, અભ્યાસ ચાલુ રાખે છે. કારણ કે જ્યાર સુધી ઇન્સાન દુનિયામાં જીવતો છે ત્યાર સુધી નૂરનું પાણી તેના હાથમાં આવતું નથી. તો મરી જવાનું છે. ઇસ મરને આગળ જો મર ચલે તો કેવી રીતે મરવાનું છે? આ ગુર ગિનાને જે મરે, અમારા ફરમાન એ જ જ્ઞાન છે. ફરમાનના અંદર મરી જવાનું છે, એક થઈ જવાનું છે, બરાબર? તો અભ્યાસ આપણે સતત ચાલુ જ રાખીએ, બરાબર? બીજું શું છે કે જુઓ, આપણે ઘણી આપણે ઇલ્મ ઇજરતમાં સાંભળીએ છીએ, બીજી બી જગ્યાએ આપણે સાંભળીએ છીએ, રાઈટ? લોકોને પ્રશ્ન હોય છે, રાઈટ? તો ઘણા લોકો મને ક્લિપો મોકલે છે બીજા મિશનરીઓની, બીજું કોઈ ભાઈ બોલ્યું હોય, પછી મને કે આ ભાઈ આમ બોલ્યા હતા, પેલા ભાઈ આમ બોલ્યા હતા, પેલા મિશનરી આમ વાઇઝ કરી હતી, મને એ સમજમાં નથી આવતું, આ તે. તો એના અંદર શું છે કે મારું કામ વધે છે કે મારે તમારી ક્લિપ સાંભળવી પડે છે, રાઈટ? 1 કલાકની, અડધો કલાકની, જે વાઇઝ મેં નથી કરી, રાઈટ? ચલો, પણ આપણને મૌલાએ સાંભળવાના અંદર બી ઘણું બધું છે અને મૌલાએ આપણને આસાન મતલબ બતાવ્યો છે. હવે ઇલમ જ્ઞાન તો છે, મૌલાએ ફરમાવ્યું કે ઇલમ મર્તબા દરિયા જૈસા, એનો મર્તબો દરિયા જેવો છે, જિસકા વાર ન પાર, બહોત ગહેરા બેહદ ઊંડા, ઉસમે ચીઝા અનંત અપાર. પણ મૌલાએ આપણા માટે આસાની શું કરી છે કે કુરાનમાં છે, ગિનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છે. તો બધી ચીજોમાંથી આપણે આઝાદ થઈને ફરમાન પર આવીએ છીએ અને ફરમાનના અંદર બી મૌલાએ ફરમાવ્યું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એવું આ ઇલમ છે. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 37 કલામ અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક, 20, 45, 51, 66, 64, 65, 125, 160. તો આ મૌલાએ આપણા માટે આસાન મતલબ કર્યું છે. હવે આપણી ખુશી છે કે અગર આપણે મુશ્કેલ કરવા માંગીએ છીએ તો એ આપણી મરજીની વાત છે. તો મૌલાએ આપણને બહુ ગરીબ લાગી દીધા છે, આસાન કર્યો છે. તો આપણે શાંતિથી બેસીને વિચારીએ કે આપણે પોતે જ આપણો મતલબ મુશ્કેલ તો નથી કરી રહ્યા. તો પછી શું એમ ના થવું જોઈએ? પછી પણ એમ થાય છે તો પછી શું છે કે તમે મૌલાની મહેરબાનીથી મારી પાસે આવો છો તો પછી મારી ફરજ થઈ પડે છે કે પછી મારે એ બી પ્રોબ્લેમો સોલ્વ કરવા પડે છે, રાઈટ? તો કોઈ વાંધો નહીં. પણ મૌલા શું ઈચ્છે છે કે જમાતમાં પૂરતા પ્રમાણમાં કોયડાઓ છે. વી હેવ ઇનફ પ્રોબ્લેમ ઇન જમાત, વાય યુ ક્રિએટિંગ ન્યૂ પ્રોબ્લેમ્સ? મૌલા કહે કે જમાતમાં પૂરતા પ્રમાણમાં કોયડાઓ છે, તમે નવા કોયડાઓ શા માટે ઉભા કરો છો? તો આ બધી ચીજોનો, આ બધી રૂહાની રસ્તાની જ વાતો છે, બરાબર? તો જુઓ, અત્યારે હું કોઈને નાનો કે મોટો કે એ કહેવા નથી માંગતો. મારો જે તાત્પર્ય છે એ તમારી રૂહાની ઉન્નતિ કરવા માટે છે, બરાબર? કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવા માટે, એટલે કે તમારામાંના દરેકને પોતાના મતલબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. તો એના માટે સહાય કરવા માટે એ છે, રાઈટ? સંપૂર્ણ મારો ઈરાદો એ છે, બરાબર? તો એના માટે આસાની શું થાય એ હું તમને
બતાવી રહ્યો છું, રાઈટ? તો આપણે કોઈ વ્યક્તિનું નામ નથી લેવાતું, તો વ્યક્તિને કઈ લેવા જવા નથી, પર્સનને, પણ વિષય એટલે કે સબ્જેક્ટ શું છે, એનું મગજ શું છે એ પડવું જોઈએ, રાઈટ? તો આજે મને ઇલમ વિચારી પહેલા બહુ ફોનો આવ્યા, ટેક્સ્ટ ને વોઇસ મેલ ને બધું 1 વાગે કરી, રાઈટ? તો શું છે કે લોકોના સવાલો છે. તો કોઈ કીધું કે આ બધા ફરમાનો છે એ એક્ઝેક્ટલી કેવી રીતે છે એ તમે સંભળાવો. તો એક ફરમાનની યાદી એ આપવામાં આવી કે 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. હવે જયારે આપણે આ ફરમાન સાંભળીએ છીએ ને, તો કોણ બોલે છે અગર એ જોવા રહેશું તો શું થશે? જુદાઈ થશે, હસત થશે. પણ શું બોલાનું એટલે કે ફરમાન મુબારક તો મૌલાનું છે, તો એ નૂર જુઓ, બરાબર? દોસ્ત બોલે, દુશ્મન બોલે, ચાહે બોલે કોઈ ઇન્સાન, કહેણ હાર મત દેખ. કોણ બોલે છે મત જો. મૌલા મુર્તઝા અલી કલામમાં ફરમાયું, હક બાત સુન કબૂલ કર, યે હે દીન ઈમાન. હક વાત છે, અમે મર્દે દર્દે છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ, એ તમે સાંભળો અને એ કબૂલ કરો. તો આ ફરમાન મૌલાનું છે, કોઈ કરીમભાઈના ઘરના શબ્દો તો નથી. 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. તો હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહે આ બેતુલ ખ્યાલના મેમ્બરોને આ ફરમાન ફરમાયું કે 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. તો આ મૌલાનું ફરમાન છે. હવે આપણે વિચારવું જોઈએ, અગર આપણે એમ વિચારશું કે આ કોઈ ફલાણા ભાઈ બોલ્યા, કરીમભાઈ બોલ્યા, તો કદી સમજમાં નહીં આવે. આપણે એમ વિચારવું જોઈએ કે આ ફરમાન મૌલાએ મારી સમક્ષ, મારી સામે મોકલ્યું કોઈના બી દ્વારા, તો મૌલાએ મારા પર બહુ મોટી મહેરબાની કરી. હવે એને હું સમજું, તો સમજવા માટે પહેલા તો એ ઈમાન હોવું જોઈએ કે આ ફરમાન મૌલાનું છે. કોઈ બી ભાઈ બોલ્યું, ઇટ ડઝન્ટ મેટર, ઓકે? તો ફરમાન મૌલાનું છે એ ઈમાન હશે તો એનો અભ્યાસ કરી શકશો કે ફરમાન મૌલાનું છે. લબ્બેક, આમીન ખુદાવી. તમે મૌલા કીધું તો અમારા બહેતરી માટે, અમારા સારા માટે કીધું હશે કે 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. હવે એને સમજવાની કોશિશ કરો કે મૌલા શા માટે આ રીતે ફરમાવ્યું. પહેલા તો અક્કલમાં ના ઉતરે તો બી પીર મુર્શિદ ફરમાવે એ પ્રમાણે તમારે કરવું જોઈએ. પહેલા તો અક્કલમાં નથી ઉતરતું તો બી મૌલાએ તે કીધું ને કે 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે, તો આમીન ખુદાવી, અમે એમ જ કરશું. આ પહેલું ઈમાન છે. હવે એની સમજ હાંસલ કરો કે કેમ આમ ફરમાવ્યું, 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. હવે આપણા સમજના અંદર સમજ્યા નથી આપણે, એટલે આ બધા પ્રોબ્લેમો છે. 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે એનો મતલબ એમ થયો કે આપણે બેતુલ ખ્યાલની બંદગી જે આપણને જે ફાવે એ પ્રમાણે આપણે આસન લઈને બેસીએ છીએ અને આપણે આંખો બંધ કરીએ છીએ અને મૌલાનું જે મુબારક નામ છે એના પર અને એના અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ આંખો બંધ કરીને. એ 1 કલાકની બંદગી જે 4 થી 5 મૌલાએ કીધી, ઓકે? હજરત ઇમામ આકા સુલતાન સાહેબ પોતાના 5મા જુમાના અંદર અને કરીમ આઝિમામે બી 4 થી 5 બંદગી માટે કીધું બેતુલ ખ્યાલના મેમ્બરોને. એ બેતુલ ખ્યાલની બંદગી જે આંખો બંધ કરીને આસન લઈને જે પ્રેક્ટિસ કરીએ છીએ આપણે બોલ અને બોલના અર્થ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, એના માટે 1 કલાક કીધો. 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. હા, હવે બાકીના 23 કલાકના અંદર મૌલાના અલગ અલગ સ્વરૂપો છે અને અલગ અલગ ફરમાબરદારી છે. તો એના માટે મૌલાએ શું ફરમાવ્યું? ઉપરથી ફરમાવ્યું કે ફરમાન પઢો જો પઢના જાનો. મોમન દિલ ફરમાન, મોમન દિલ કુરાન. આપણું દિલ છે ને એ જ કુરાન છે, એ જ ફરમાન છે. દિલ એટલે કે રૂહ. જે પીર સદગુર સાહેબે ફરમાવ્યું કે મુનિવર તમે કરજો આત્મા અભ્યાસ. એ સદગુર બોલ્યા, મુનિવર તમે કરજો આત્મા, પોતાના આત્માનો અભ્યાસ કરો. આ સૌથી ઉપરની બાબત છે કે ખુદાના નૂરનો દીવો આપણી અંદર જ છે. એના નીચે શું બતાવ્યું કે ફરમાન પઢો જો પઢના જાનો. એક તો આપણી માદરી ભાષાના અંદર પઢો, ગુજરાતી, હિન્દી, ઉર્દુ, ફારસી, ઇંગ્લિશ જે બી આપણી જબાન છે એના અંદર આપણે વાંચતા આવડે છે એ પઢો, બરાબર? હવે કલામ ખુદા કા યાદ કરો નિત પઢો. તો આપણને સવાલ થાય છે કે આપણી માદરી જબાનના અંદર તો પઢીને યાદ કર્યા, હવે યાદ કર્યા પછી શું પડવાનું છે? તો યાદ કરીને પડવું એટલે કે એના પર ગૌર કરવો, મનન ચિંતન કરવું. જયારે તમે ઇલમ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો, ખ્યાલથી પડવું કે અંદર શું કહેવામાં આવ્યું છે. આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જયારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી એટલે ફરમાનમાંથી થોડું ઘણું સમજી શકશો. તો સૌથી ઉપરની બાબત છે મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન, અને પોતાના દિલ એટલે કે રૂહને પડવાનું છે. એના નીચે ફરમાનનો અભ્યાસ કરવાનો છે. ફરમાન પઢો જો પઢના જાનો.
એ બી નથી કરતા તો પછી કીધું નહીં તો સુનો રબ કા કલામ, ને તો સાંભળો પછી મૌલાના કલામ. તો દરેક ઇમામ મૌલા મુર્તઝાવી છે, તો મૌલાના ફરમાન ઇલમ જ્ઞાન સાંભળો, ઇલમ ઇજ્જતમાં આવીને સાંભળો, એની રેકોર્ડિંગો સાંભળો, બરાબર. એના પછી નીચે શું કીધું કે સુનના ભી જો ન પાઓ કિસી સે, અગર એ બી નથી કરતા તો પછી હરદમ લિયો ખુદાએ રસૂલ કા નામ. તો આપણે કોઈ ચીજને સમજીએ અને ફરમાન છે ને એનાથી સમજીએ, એમ નહીં કે કાંઈ બી બોલી દીધું અને આપણે કાંઈ બી સમજી લીધું, એમ નહીં. તો આ ચીજો મૌલાએ આપણને બેતુલ ખાનના મેમ્બરોને કીધું કે આંખો બંધ કરીને જે પ્રેક્ટિસ કરવાની છે ને એ 1 કલાક કરતા વધારે બનશે. પણ એના સિવાય તમે બેતુલ ખાનનો જે બોલ છે એનું જિકર કરી શકો છો, એ નામ લઈ શકો છો, બરાબર છે. પણ મૌલાએ જે આંખો બંધ કરવાની બેસવાની જે પ્રેક્ટિસ છે એ 1 કલાક કરતા વધારે બંધ છે, મૌલાએ ફરમાવ્યું, બરાબર. દાખલા તરીકે એક લોજિકલી તમને એક આસાન ચીજ બતાવું. દાખલા તરીકે મૌલાએ ફરમાવ્યું કે તમને શેતાન બાજી આપે તો તમે તરત જ ઇબાદતના અંદર બેસી જજો. એવો વિચાર નહીં કરતા કે કાલે ઇબાદત કરીને શેતાનને દૂર કરીશું, તુરત જ. હવે દાખલા તરીકે હું કાર ડ્રાઈવ કરું છું, રાઈટ, હું એકલો ડ્રાઈવ કરી રહ્યો છું કાર, ખુદાના ખાસ્તા મને વચને કરને મને શેતાની ફરેક ઉત્પન્ન થયો, શેતાન મને બાજી આપી રહ્યો છે, તો મૌલા તો ફરમાવે છે કે શેતાન બાજી આપે તો તુરત જ ઇબાદતમાં બેસી જજો. એવો વિચાર નહીં કરતા કે કાલે ઇબાદત કરીને શેતાનને દૂર કરીશ. આ ફરમાન મુબારક છે મૌલાનું. હવે મને શેતાન બાજી આપી રહ્યો છે તો મૌલા તો એમ કહે છે કે તુરત જ ઇબાદતમાં બેસી જજો. અગર હું આંખો મીચીને ઇસ્મે આઝમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઇબાદત કહું છું, અગર એ ઇબાદત છે, ચોક્કસ એ પણ ઇબાદત છે, બંદગી છે, પણ ફક્ત એટલો જ અર્થ નથી ઇબાદત બંદગીનો. અગર હું એને જ આંખો મીચીને ઇસ્મે આઝમ બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઇબાદત કહું છું તો હું ડ્રાઈવ કરતા કેવી રીતે ઇબાદત કરી શકું? હું આંખો તો મીચી ના શકું, બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ ના કરું છું, એમ થાય તો એક્સિડન્ટ થઈ જાય અને મારી અને કદાચ બીજા સામેવાળાની બી જાન જતી રહે. તો આ લોજિકલી બી આપણે વિચારીએ કે ઇબાદત બંદગીનો અર્થ ફક્ત બેતુલ ખ્યાલની બંદગી નથી. હા, બેતુલ ખ્યાલની બંદગી વહેલી સવારની 4 થી 5 એ બંદગી ઇબાદત છે ચોક્કસ, પણ ફક્ત એટલી માયના નથી. ખુદાની યાદગીરી, ખુદાના ખ્યાલમાં રહેવું એ ઇબાદત છે. તમારે તમારા મઝહબને તમારા દિલમાં તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. ખુદાને મળવું ઇબાદત ઉપર છે, તે ઇબાદત છે, તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. તો આ બી ઇબાદત છે. તમે ઇબાદત કરતા નથી. આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દીન છે તેને તમે સમજતા નથી. તો દીન ઇસ્માઇલી મતલબ જે રૂહાની દીન છે એને સમજવો એ બી ઇબાદત છે. તો સમજવા માટે શું કરવું પડે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો ઇબાદત બંદગી ફક્ત આંખો બંધ કરીને થાય છે એમ નથી, આંખો ખુલ્લી રાખીને પણ ઇબાદત થાય છે. અને હું તમને મૌલા તરફથી ખાતરી આપું છું, જયારે તમારું ઇલમ જ્ઞાન પર ધ્યાન લાગશે તો બેતુલ ખ્યાલના બંદગીના અંદર તમે જે અનુભવ કર્યો છે એ ઇલમ જ્ઞાનના અંદર તમે ખુલ્લી આંખો હશે, તમે ઇલમ જ્ઞાન એક ધ્યાનથી સાંભળતા હશો, એક ધ્યાનથી વાંચતા હશો ને એ જ અનુભવ તમને થશે. પણ ઇલમ જ્ઞાનથી આસાન છે. જે મૌલા ફરમાવે કે અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ, એ મૌલા બતાવે છે. આ ચીજો આપણે સમજીએ તો જો ઉપરથી મૌલાએ શું બતાવ્યું કે મોમન દિલ ફરમાન, તો પોતાના દિલને પડો, દિલ એટલે કે રૂહ. પછી કીધું કે ફરમાન પડો જો પડના જાનો. અગર એ બી નથી કરતા તો સુનો રબ કા કલામ. એ બી ના કરો તો પછી હરદમ લિયો ખુદાએ રસૂલ કા નામ. તો પછી તમને 1 સેકન્ડ 1 મિનિટ મળે તો તસ્બીહ લો, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ પડો. કહેવાનો મતલબ કોઈ ને કોઈ રીતે મઝહબ સાથે સંકળાયેલા રહો, પણ મઝહબના અંદરથી એક કરતા એક ચડિયાતી બાબત બતાવી છે. અને એ ક્યારે ખબર પડશે કે ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડી શકે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકે છે, પણ જેને ઇલમ નથી તે કહેશે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. હવે આના અંદર કોઈ આર્ગ્યુમેન્ટ છે? કોઈ આર્ગ્યુમેન્ટ નથી. મારો ઈરાદો એકદમ નેક અને પાક છે કે તમારી રૂહાની ઉન્નતિ કેમ ઝડપથી થાય, કેમ આસાનીથી થાય, એ જ મારો ઈરાદો છે, બીજો કોઈ ઈરાદો નથી. રાઈટ. તો જો વધુ મૌલાના ફરમાનથી છે. પછી બેતુલ ખ્યાલના મેમ્બરોને કરીમ હાજરી મામે ફરમાયું 4 થી 5 બંદગી કરવા માટે. રાઈટ. તો મૌલા જે સામેથી આપે છે ને એ સૌથી ઉત્તમ બાબત છે. આપણે સામે જઈને જે માગીએ છીએ ને એ પછી મૌલા એના અંદર બાંધછોડ કરે છે, કોમ્પ્રોમાઇઝ કરે છે. દાખલા તરીકે મૌલાએ ફરમાયું
અને જો આ બાબત આપણે સારી રીતે સમજી લઈએ, આ ચીજો હું ડિસ્કસ કરવા નથી માંગતો, કારણ કે ઓલવેઝ જયારે આવા ફોનો આવે છે અને આવા મેસેજો આવે છે, વોઇસ મેલ, અને બધા બહુ મૂંઝવણ અનુભવે છે, તો પછી મારે આ ચીજો કહેવી પડે છે. તો પછી એ સમયે પછી મને કોઈ બંધન નથી. ક્યારે શું બોલવું, કેવું બોલવું, ક્યાંથી બોલવું, મને એનું કોઈ બંધન નથી. ઓકે, કારણ કે મારું દિલ એ ચીજના અંદર પાક અને સાફ છે કે તમારી રૂહાની ઉન્નતિ કેવી રીતે થાય. રાઈટ? તો મારા માટે એ મહત્વનું છે. રાઈટ? તમે ક્યાં ઉભા છો, તમને શું મૂંઝવણ છે, ક્યાં ફસાયેલા છો, એમાંથી બહાર કાઢવું એ મારું કામ છે. તો જુઓ, આપણે એક ચીજ સમજી લઈએ. અગર આપણે દાખલા તરીકે, હું બધી બાબતો કહેવા નથી માંગતો, પણ તમે સારી રીતે જાણો છો કે નુરાનીની મિજાલીસ છે, પછી ફિદાઈની મિજાલીસ છે. તો એના માટે કેમ એમ કહેવાય છે, અને બીજી બી મિજાલીસો કે નિયાજ અને સુક્રીત બહાર નહીં લઈ જવા, અને એના ફરમાનની આપણે બહાર વાત નથી કરતા. તો એ પ્રમાણે બેતુલ ખ્યાલ બી છે. બેતુલ ખ્યાલને મૌલાએ મરજિયાત કીધું છે. તો આપણે જયારે બેતુલ ખ્યાલની વાતો કરીએ છીએ તો આપણે સમજવું જોઈએ કે સામે બધા સાંભળવાવાળા બેતુલ ખ્યાલના મેમ્બરો છે બધા. ને તો પછી આપણે આ ઇલમ મિજાલીસ છે, આ બેતુલ ખ્યાલની મિજાલીસ નથી. ઇલમ મિજાલીસ બધા માટે ઓપન છે. રાઈટ? અને બેતુલ ખ્યાલ છે એ મરજિયાત છે, અને એ બેતુલ ખ્યાલના મેમ્બરો માટે છે. એક લોજિકલી બી આપણે વિચારીએ, જયારે મૌલા પધારે છે અને બેતુલ ખ્યાલના બોલ માટેની બધા લેવા માટે પેલું હોય છે, તો એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. બરાબર? ઓકે, કે ભાઈ અમારે બેતુલ ખ્યાલનો બોલ લેવો છે. અને મૌલા જયારે પધારવાના હોય છે બેતુલ ખ્યાલના બોલ આપવા માટે, તો જે લોકોએ બેતુલ ખ્યાલનો બોલ લેવા માટે નામ લખાવ્યું હોય છે એમને જ પ્રવેશ મળે છે. જયારે જાહેર દીદારના અંદર તો આપણે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ, પણ એના અંદર તો બધા માટે ઓપન છે, બધા ઇસ્માઇલીઓ માટે. પણ બેતુલ ખ્યાલનો બોલ લેવા જઈએ છીએ ત્યારે જે બેતુલ ખ્યાલના બોલ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે એમને જ એન્ટ્રી મળે છે. અને 18 વર્ષથી નીચેના લોકોને મૌલા બેતુલ ખ્યાલનો બોલ નથી આપતા જાહેરમાં. બરાબર? આ બધું આપણે જાણીએ છીએ. હવે જયારે મૌલા બેતુલ ખ્યાલના બોલ આપવાના હોય છે ત્યારે એ લોકો જે બેતુલ ખ્યાલના બોલ માટે નામ લખાવ્યું છે એમને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય છે, અને દરવાજા બંધ કરવામાં આવ્યા હોય છે. હવે મૌલા પધારે છે તો બેતુલ ખ્યાલનો બોલ આપવા પહેલા મૌલા સમજાવશે કે બેતુલ ખ્યાલ છે શું. ઓકે, અને તમે અગર આ બેતુલ ખ્યાલનો બોલ લો છો તો તમારા પર શું જવાબદારી આવે છે. બરાબર? તમારે 4 થી 5, મૌલા 4 થી 5 કે છે, હાજર ઇમામ બી 4 થી 5 છે, 4 થી 5 તમારે બંદગી કરવી પડશે. અને બેતુલ ખ્યાલ શું છે એ ફરજિયાત નથી, એ મરજિયાત છે. હવે ઇલમના અંદર મૌલાએ શું ફરમાયું, જે જાહેરી ફરમાનો છે બધી જમાત માટે, કે રૂ ક્યાંથી આવ્યો પાછો રૂ ક્યાં જશે, જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે, આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે. અહીંયા ફરજિયાત કીધું, વાજબ છે. તો આ બધી ચીજોનો આપણે વિચાર કરીએ. રાઈટ? તો આપણે સતત ઇલમ મિજલસમાં આવી નેક મિજલસના અંદર અને આવું ઇલમ દીનનું ગ્રહણ કરી અને અભ્યાસ કરતા રહીએ તો આપણને આના અંદર જે મૂંઝવણ ગેરસમજણમાંથી આપણે બહાર આવીએ. રાઈટ? હવે મૌલા જયારે બેતુલ ખ્યાલના બોલ આપે છે તો 18 વર્ષથી નીચેનો નથી આપતો, અને જાહેરમાં તો મૌલાએ ફરમાવ્યું કે ઇલમ જ્ઞાનની કેળવણી બચ્ચાઓને બચપનથી જ આપવી જોઈએ. તો એના માટે તો બચપનથી કીધું. અમારા રૂહાની બચ્ચાઓ, અમારા નાના રૂહાની બચ્ચાઓને તેમનો મતલબ શીખવે. અમારી જમાતો યાદ રાખે કે આ સિવાય અન્ય કોઈ કામ કરવાનો કોઈ અર્થ નથી. અને આ 18 વર્ષથી નીચેનાઓને મૌલા બેતુલ ખ્યાલનો બોલ નથી આપતો, અને આપણે જયારે 3 વર્ષની ઉંમરના અંદર, હવે તો બચ્ચાઓને બહુ નાની ઉંમરના અંદર નાઇટ સ્કૂલના અંદર, આપણે રિલીજીયસ સ્કૂલના અંદર RSC માં લઈ જવામાં આવે છે, અને બચપનથી આપણને ઇલમ જ્ઞાન શીખવાડવામાં આવે છે. દુઆ શું છે? દુઆ ઇલમ જ્ઞાન છે. સૂરે ફાતિહા મૌલાની તારીફ છે, અલી એ જલ્લા છે, રસૂલિલ્લાહ પર જે નાઝિલ કરવામાં આવ્યું એ લોકો સુધી પહોંચાડી દે, સૂરે ઇખલાસ, આ ઇલમ જ્ઞાન છે. રાઈટ? તો ઇલમ જ્ઞાન તો બચપનથી શીખવાડવામાં આવે છે. પછી મૌલા બેતુલ ખ્યાલનો બોલ આપે છે, પહેલા મૌલા સમજાવે છે કે બેતુલ ખ્યાલ છે શું, અને પછી મૌલા કે છે કોઈ તમારામાંથી પૂછે છે તમે કોઈના કહેવાથી આવ્યા છો. તો દાખલા તરીકે હું તમને અત્યારે કહું અને તમને બેતુલ ખ્યાલ માટે પ્રોત્સાહન આપું, અને તમે મને સાંભળીને બેતુલ ખ્યાલનો બોલ લેવા જાઓ, તો ત્યાં મૌલા તમને પૂછશે કે તમે કોઈના કહેવાથી આવ્યા છો. તો તમે જાહેરમાં તો બોલો નહીં, પણ તમે દિલના અંદર બોલશો કે હા મૌલા કરીમભાઈના કહેવાથી આવ્યો છું. તો મૌલા શું છે, અગર તમે કોઈના કહેવાથી આવ્યા હોય તો તમે જઈ શકો છો, અને તમે જશો તો હું નારાજ નહીં થાઉં. તો બેતુલ ખ્યાલ એકચ્યુઅલી છે શું? તો જે મતલબની પાયાની બાબત છે, 3 વખતની દુઆ અને દસોન. ઓકે,
ચલો આપણે એ ઉંમરના ના થયા હોય, આપણે કમાતા ના હોઈએ અને દસો પણ આપણને જે પોકેટ મની મળતી હોય એના અંદર આપણે દસો નાખીએ છીએ અને 3 વખતની દુઆ, એના અંદર એવી પાબંદી હોવી જોઈએ કે 365 દિવસ બરાબર દુઆ પડીએ અને જમાતખાનામાં જઈને પડીએ. ઘરે પાર્ટી હોય એટલે દુઆ ના પડીએ અને જમાતખાને ના જઈએ એવું નહીં. જમાતખાનાના ઘરે મહેમાનોને બોલાવીએ એવું નહીં. જમાતખાનાના ઘરે કોઈના ઘરે દાવત ખાવા જઈએ એવું નહીં. જમાતખાનાના ટાઈમે પાર્ટી કરીએ એવું નહીં. એવી જયારે કોઈ પાબંદી કરે છે સંપૂર્ણ મૌલા પર ઈમાન લાવીને, એ કોઈ જેન્યુન કારણ નથી, કોઈ સખત બીમાર છો અને પથારીમાંથી ઉભા નથી થઈ શકતા અને જમાતખાને નથી જઈ શકતા, તો પછી મૌલાએ કીધું કે ઘરે હોય તો ઘરે, દુકાને હોય તો દુકાને, રસ્તામાં તો રસ્તામાં, જ્યાં પણ હો ત્યાં દુઆનો વખત ગુજારી લેવો. એવો જો મૌલાના ફરમાન પર ઈમાન લાવીને 365 દિવસ ફરમા બરદારી કરે, એવું નહીં કે શનિવાર રવિવાર છે જમાતખાને નથી જવું, એવું નહીં. જે લોકો, કારણ કે મૌલા તન કી જાણે મન કી જાણે, જાણે ચીજ ચોરી, उसके आगे क्या छुपाना जिसके हाथ में जन्म मरण की दोरी, એવા જે લોકો 365 દિવસ 3 ટાઈમની દુઆ બરાબર ટાઈમથી જમાતખાને જઈને પડે છે, કોઈ જેન્યુન કારણ હોય તો પછી ઘરે, રસ્તામાં કે દુકાનમાં, એમના માટે મૌલાએ પછી છૂટ આપી. જેન્યુન કારણ હોય, પાર્ટી દાવતો એ જેન્યુન કારણો નથી. એ રીતે જે દુઆ દસોના પાબંદ હોય છે, બરાબર, એમના દિલના અંદર કુદરતી એક અહેસાસ થાય છે. જયારે આ ચીજ એકદમ ટોચ પર પહોંચી જાય છે દુઆ દસોન, તો એને કોઈને કહેવાની જરૂર નથી રહેતી. પહેલા જમાનામાં બેતુલ ખ્યાલ આ રીતે હતો. જે દુઆ દસોના અંદર પાબંદ હતા ને, એ લોકો આને એકદમ પાબંદીથી બજાવી લાવતા હતા. પછી કરીમ આઝીમાને ફરમાયું કે એક જ જગ્યાએ એકઠા મળીને ઇબાદત માટે જોર આપવામાં આવે છે ત્યારે આ રૂહાની ઇલ્મનો ઉદ્ભવ થાય છે. એક દિલના અંદર ઇલ્મ હાંસલ કરવાની તલબ થાય છે. તો જયારે કોઈ દસોન અને દુઆના અંદર બરાબર પાબંદ હોય છે ને, તો એને છે ને એની ટોચ મળી જાય છે કે હવે આ તો મેં એકદમ પૂરેપૂરું કર્યું, આનાથી વધારે શું છે. તો એવા લોકો પછી મુફતી સાહેબને અરજ કરતા હતા પહેલા જમાનાના પ્રાઇવેટના અંદર કે મુફતી સાહેબ, હું દુઆ દસોના અંદર પાબંદ છું, આના કરતા વધારે મતલબના અંદર કઈક છે. તો પછી એવા લોકોને મુફતી સાહેબ જોતા હતા કે હા, આ માણસ દસોન દુઆનો પાબંદ છે, તો પછી એને મુફતી સાહેબ કહેતા કે હા બેતુલ ખ્યાલ છે. તો એવા લોકોને બેતુલ ખ્યાલમાં લેવામાં આવતા. અત્યારે આપણને બધાને ખબર છે, મારે ખુલાસો કરવાની જરૂર નથી, પણ દાખલા તરીકે ડાયમંડ જુબલીના અંદર મૌલા પધાર્યા અમેરિકાના અંદર, તો મને એક્ઝેક્ટ આંકડો નથી પણ 20-25 હજાર જમાતે બેતુલ ખ્યાલનો બોલ લીધો. આપણને ખબર છે જે લોકો બેતુલ ખ્યાલનો બોલ લે છે એમાં 99.99% લોકો બંદગી નથી કરતા. તો આપણે બેતુલ ખ્યાલને સમજ્યા જ નથી અને પેન્ડોલમાં ગયા, મૌલાના સમજાવ્યા છતાં પણ આપણે નથી સમજ્યા. તો હજુ પણ આપણે એને જબરદસ્તી કરી રહ્યા છે, ફરજિયાત કરી રહ્યા છે. મૌલા કે છે એ મરજિયાત છે. તો આ બધી ચીજો આપણે સમજીએ. ચલો હવે આપણે બેતુલ ખ્યાલનો બોલ લઈ લીધો, બરાબર. તો મૌલા શું ફરમાવે છે કે 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે, 4 થી 5 બંદગી કરો. ઓકે, હવે આપણને આ ચીજ નથી કરવી, આ ફરમા બરદારી નથી કરવી. તો મૌલાએ શું કીધું કે ઘણા લોકો અમને આવીને પૂછે છે કે ખુદાબીન, અમે મોડી સવારે યા અમે બપોરે યા જે સાંજ છે એના પહેલા પહોરના અંદર અમે બંદગી કરી શકીએ છીએ. તો આ આર્ગ્યુમેન્ટ કરી તમે કે મૌલાએ 4 થી 5 જ કીધી, પણ આપણે આર્ગ્યુમેન્ટ કરી કે આપણને ખબર છે કે મૌલાએ 4 થી 5 જ કીધી અને મૌલાએ કીધું કે આ 4 થી 5 નો સમય સૌથી સારો છે તમારા માટે બંદગી કરવા માટે. એ વખતે જાહેરી જીવન એકદમ શાંત હોય છે અને તમને કોન્સન્ટ્રેટ કરવા માટે એ સૌથી ઉત્તમ ટાઈમ છે. હવે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ, આપણને એ નથી કરવું. તો કીધું કે અમે મોડી સવારે એટલે સવાર 6 વાગે થતી હોય તો મોડી સવાર 9-10 વાગે કહેવાય. બપોર પછી વહેલી સાંજે એટલે કે સમજો કે 4 વાગે ઇવનિંગ સ્ટાર્ટ થાય, રાઈટ. તો આ આર્ગ્યુમેન્ટ કરીએ છીએ. પછી આર્ગ્યુમેન્ટ કરીએ છીએ ને એટલે પછી અત્યારે તો કરીમ આઝીમ શું કરે છે, કોઈ બી આર્ગ્યુમેન્ટ કરે છે, કોઈ તો મોલા કીધું તો તમારે શું કરવું છે, તો આપણે કે આમ કરવું છે, તો મોલા કે ઓકે પછી એમ કરો. તો આ બધી એની રમત છે. પણ જે મૌલા સામેથી આપે છે ને એ ચીજ આપણે સમજીએ. સામેથી શું આપે છે મૌલાએ? કરીમ આઝીમનું ફરમાન છે બેતુલ ખ્યાલના મેમ્બરોને, ઓકે, કે મૌલાએ બેતુલ ખ્યાલનું બોલ આપીને 4 થી 5 બંદગી કરવા માટે કીધું અને પછી બેતુલ ખ્યાલના મેમ્બરોને ફરમાયું કે બેતુલ ખ્યાલની બંદગી સિવાયના વખતે, એટલે કે 1 કલાક બેતુલ ખ્યાલની બંદગીનો છે, એના સિવાય 23 કલાક છે. તો એ મૌલા શું ઈચ્છે છે કે એ સિવાયના વખતે ખુદાના અસ્તિત્વ વિશે ખ્યાલ કરવો, વિચાર કરવો, એ ઇબાદત બરાબર છે.
તો મૌલા આ ઇબાદત કરાવવા માંગે છે 23 કલાક કે ખુદાનું અસ્તિત્વ, ખુદાનું વજૂદ, એનું એક્ઝિસ્ટન્સ ક્યાં છે, કેવી રીતે છે, એના પર વિચાર કરવો એ ઇબાદત છે. જે રસૂલુલ્લાહ ઇલ્મ મિજાલિસના અંદર એક વખત કીધું કે હું બચપનથી ખુદાની ઇબાદત કરતો હતો, તો બધાને નવાઈ લાગી કે રસૂલુલ્લાહ બચપનથી તમે કેવી રીતે ઇબાદત કરતા હતા? તો બધા બચ્ચાઓ રમતા હતા, એમની સાથે હું રમતો હતો, તો મારે રમવામાં દિલ નહોતું લાગતું, તો હું એમનાથી અલગ થઈ જતો હતો, કોઈ ઝાડ દરખના નીચે બેસી જતો હતો અને વિચાર કરતો ખુદાની કુદરત કેટલી નિરાળી છે. અને આ એક આટલું મોટું ઝાડ છે, એના અંદર ફળ લાગે છે, ફળના અંદર બીજ હોય છે, એ બીજને પાછું રોપવામાં આવે તો એના અંદરથી વૃક્ષ ઝાડ બને છે, એને ફળ લાગે છે, એના અંદર બીજ આવે છે. તો ખુદા કેટલો નિરાળો છે, એની કુદરત કેટલી નિરાળી છે. કોઈ છે કે જેનું આખી દુનિયા પર સત્તા ચાલે છે? તો એ રીતે હું ખુદાને ઇબાદત કરતો હતો. તો આ ખુદાની ઇબાદત છે. ઓકે, હવે ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું, અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, વજૂદ. દાખલા તરીકે હું અહીંયા મારા બેડરૂમમાં બેઠો છું, બરાબર? તો હું ખુરશી પર બેઠો છું, તો મને કોઈ પૂછે ખુરશી ક્યાં છે, તો હું ખુરશી બતાવી કે આ ખુરશી, આ એનું વજૂદ છે. કમ્પ્યુટર ક્યાં છે, તો આ મારા સામે કમ્પ્યુટર છે, એનું વજૂદ છે. સેલફોન તો અહીંયા, પેન ક્યાં, અહીંયા, તો બુક તો અહીંયા. આ દરેક ચીજનું એક્ઝિસ્ટન્સ છે, એનું વજૂદ છે, અસ્તિત્વ છે. તો ખુદાનું અસ્તિત્વ શું છે, ક્યાં છે, એ આપણે વિચારીએ. એના માટે મૌલાએ ફરમાવ્યું કે બેતુલ ખ્યાલની બંદગી સિવાયના વખતે પણ ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું એ ખુદાની ઇબાદત છે. તો સૌથી કરીબનું અસ્તિત્વ, ખુદા તો સબ ફોરને બસતા નહીં, ખાલી ઉસબિન કોઈ મકાન, કોઈ જગ્યા એના વગર ખાલી નથી, પણ એનું કરીબનું જે અસ્તિત્વ, વજૂદ છે, એ શું છે? તો કે ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે. ખુદા તહેકીક યાને શ્યોર, ચોક્કસ હસ્તી ધરાવે છે, એનું વજૂદ છે, ચોક્કસ એનું અસ્તિત્વ છે. ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. પહેલા આ ઈમાન હોવું જોઈએ. તો પછી કેવી રીતે ધરાવે છે, ક્યાં ધરાવે છે? ખુદા તહેકીક હસ્તી ધરાવે છે જેમ કે તમારા દિલમાં ખુદા શાહેદી આપે છે. આપણા દિલના અંદર જ ખુદા શાહેદી આપે છે, બરાબર? જયારે આપણે આવું ઇલ્મ મિજાલિસ નહોતું સાંભળ્યું, ઓકે, આવું ઇલ્મ નહોતું સાંભળ્યું, યા આપણે ઇસ્મે આઝમનો બોલ બી નતો લીધો, અથવા કોઈ ગેર ઇસ્માઇલી હોય, મુસ્લિમ હોય, હિન્દુ, ક્રિશ્ચિયન, શીખ હોય, અથવા કોઈ નાસ્તિક હોય, જે લોકો ખુદા, ભગવાન, ઈશ્વરમાં નથી માનતા, એ દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર તો જોડાયેલું છે. તો એના પહેલા આપણે શું કહેતા હતા? આપણે ઇલમ જ્ઞાન હાંસલ નતું કર્યું, અથવા કોઈ નાસ્તિક હોય તો શું કહે છે? દરેકને સારા નરસાની સમજણ હોય છે અને ખુદા દરેકના દિલના અંદર છે. આસ્તિક અને નાસ્તિક દરેકના દિલના અંદર છે. તો આપણે શું કહેતા હતા? મારું ઈમાન ના પાડે છે, મારું જમીર ના પાડે છે આમ કરવા માટે, મારું દિલ ના પાડે છે, મારો આત્મા ના પાડે છે, મારો રૂહ ના પાડે છે. તો એ ખુદા જ છે જે આપણા ઘટના અંદર બેઠો છે, એ સારા નરસાની સમજણ આપે છે. તો ખુદા તહેકીક હસ્તી ધરાવે છે જેમ કે તમારા દિલમાં શાહેદી આપે છે. તો ખુદાનું અસ્તિત્વ ચોક્કસ છે. પહેલી વાત એ આવી. એ શાહેદી ક્યાં આપે છે? એ આપણને એનું પ્રૂફ કે હું તારા ક્યાં છું એનું પ્રૂફ ક્યાં આપે છે? તો આપણા દિલમાં જ આપે છે. કેવી રીતે આપે છે? જયારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તમને મના કરે છે. તો આ રીતે આપે છે. હવે આપણે બધું કરીએ, ઇલમ જ્ઞાનથી વાંચીએ, સાંભળીએ, રાત દિવસ યાદી કરીએ, પણ ખુદાના અસ્તિત્વનું આપણને ભાન ના હોય તો? કે આપણે આ જે ઇલમ જ્ઞાનના અંદર, જે જ્ઞાનના અંદર જે નૂર છે, એ નૂર મારા ઘટના અંદર જ છે. આ ઇસ્મે આઝમ જે નૂર છે અને એનો જે રોશની પ્રાપ્ત કરવા બેઠો છું, એ મારા ઘટના અંદર જ છે. એ ખુદા એ મારા ઘટના અંદર જ છે, મારા હૃદયના અંદર જ છે. એ જ ભૂલી જાવ તો પછી મકસદ હાંસલ ના થાય ને. તો એ મૌલા સમજાવવા માંગે છે. આ બધું ઇલમ જ્ઞાનનું તાત્પર્ય એ છે કે કરીમ હાજરીમાન સહી ખુદાવીના આલમીન જે લિસ્બનના અંદર બેઠા છે, એ પોતાની કુદરતથી આપણા દરેકના ઘટના અંદર બેઠા છે. એ નૂર આપણા ઘટના અંદર જ છે. ખુદાવંદે કરીમનું નૂર તમારા દિલમાં વસી રહ્યું છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. કેવી રીતે જોશો? તમે અમને જ્ઞાનની, ઇલમની, જ્ઞાનની આંખોથી જોવા વાળા થાવ. તમે અમારા દીદાર જ્ઞાનની આંખોથી કરી શકશો. તો આ જ્ઞાન આપણને સમજાવે છે કે ખુદા આપણા દિલના અંદર જ બેઠો છે. એ ભૂલી જાઓ ને બીજું બધું કરો તો પછી? તો આ ચીજો એ જ સમજાવે છે કે ખુદાનો નૂરનો દીવો તમારી અંદર જ છે. એને જુઓ, એને પૂછો, એને નહીં પૂછો તો તમને ક્યાંથી ખબર પડશે? તો આ બાબત આપણે બરાબર સમજી લેવી. કેટલી સિમ્પલ, સાદી, સરળ બાબત છે, રાઈટ? તો હવે બીજું શું છે કે મને ફોન આવ્યા બધું, એના અંદર
સમજીએ કે પરફેક્ટ ફરમાન કેવી રીતે છે. તો ફરમાન એ રીતે છે કે ઉઠીને બેસવું એ જ રહેમત છે. તો જાહેરના અંદર બી આપણે સવારે વહેલા ઉઠીએ છીએ, જમાતખાને જઈએ છીએ અને બંદગીમાં બેસીએ છીએ, એ રહેમત છે, બરાબર છે. પણ ત્યાં આપણે અટકી ના જઈએ. હવે ધ્યાન નથી લાગતું તો પછી એનો કઈ રસ્તો શોધીએ, રાઈટ. તો દાખલા તરીકે આપણે બેકયાર્ડના અંદર કોઈ નળ લીક થતો હોય અને પાણી જતું હોય બધું, બરાબર, અને આપણે ઉભા ઉભા જોયા કરીએ તો એ પાણી વહેતું બંધ થઈ જશે. કોઈ એને પ્લમ્બિંગ કામ કરાવવું પડશે, આપણે જાતે કરીએ અથવા કોઈ પ્લમ્બરને બોલાવવું પડશે અને એને ફિટ કરવું પડશે, બરાબર. તો ધ્યાન લાગતું નથી તો પછી કઈ રસ્તો બતાવ્યો હશે ને. ફિટ ખતીન સાહેબે એનો રસ્તો શોધ્યો કે કુંભે બાંધ્યું જળ રહે તેમ જીનાને બાંધ્યું મન રહે. આ ઇલમ જ્ઞાનથી મન બંધાશે. આજે બંદગીના સમયે, ઇબાદતના સમયે જે વિચારો આવે છે અને જે ચીજો સતાવે છે, તો શું સતાવે છે? બદ અમલ સતાવે છે, અથવા દુનિયાની મોહબ્બત ને મોટાઈ સતાવે છે, અથવા ફિકર, ચિંતા, ડર, ભય સતાવે છે, જાહેરી ખ્યાલો સતાવે છે. તો એ બધામાંથી આઝાદ કેવી રીતે થશો? તો બિન ઇલમ તું પાક થયું હોય છે, ઇલમ વગર તું કેવી રીતે પાક થઈશ? દિલ એટલે કે રૂહ, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે, બરાબર. તો આ બધી ચીજો આપણે બરાબર સમજીએ, રાઈટ. તો આ ચીજો ક્યારે સમજવા આવે છે કે આપણે નિયમિત ઇલમ મિજલસમાં આવીએ, ઇલમ જ્ઞાનની રેકોર્ડિંગ સાંભળીએ, ઘરે પોતે અભ્યાસ કરીએ, તો આ બધી ચીજો સમજમાં આવે છે. તો ઘણો બધો ટાઈમ લીધો તમારે, હજુ આપણે અભ્યાસ બી છે. પણ શું છે કે જે સમયે જે મૂંઝવણ અને પ્રશ્નો પેદા થાય એ સમયે એ જેમ બને એમ જલ્દી એમનું નિવારણ કરવું સારું છે. હું રાહ જોઈને બેસી રહું કે ભાઈ મને કોઈ જગ્યાએ બોલવાનો મોકો મળે અને પછી કહું, તો એ વ્યાજબી નથી, બરાબર. તો એ જ મારો ઈરાદો હતો, બીજો કોઈ નહીં. સારું છે કે મૂંઝવણ પ્રશ્નો પેદા ના થવા જોઈએ, કે પણ થાય છે તો પછી વાંધો નહીં, એનું નિરાકરણ કરવું જોઈએ, બરાબર. તો અત્યારે આપણો જે અભ્યાસ ચાલી રહ્યો છે રૂહાની સમજણના ફરમાન મુબારકનો, તો પહેલું તો તમારી વચ્ચે બોલી રહ્યો છું, પણ થોડું દિલગીર બી છે. તો મને આજે સવારથી સતત ફરમાન યાદ આવી રહ્યું છે કે સેકન્ડ વર્લ્ડ વોર ચાલી રહ્યું હતું અને હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ જમાતમાં પધાર્યા અને મૌલા એકદમ ગમગીન થઈને બેઠા હતા અને જમાત જોઈ રહી હતી કે મૌલા કઈ ફરમાન મુબારક નથી ફરમાવી રહ્યા, બહુ ગમગીન. તો મૌલાએ ફરમાવ્યું કે સેકન્ડ વર્લ્ડ વોર ચાલી રહ્યો છે, બીજું વિશ્વયુદ્ધ, અને હજારો લોકો મરી રહ્યા છે, અને આ સમયે મને તમારી વચમાં આવીને હસીને બોલવું સારું નથી લાગતું અને મારું દિલ બહુ રંજીત છે, દિલગીર છે. તો બરાબર છે, તમારી ઈશ્ક ને મોહબ્બત છે તો સારું લાગે છે મને બોલવાનું. પણ આજે હું સવારથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન માટે વિચારી રહ્યો હતો, રાઈટ. હજારો લોકો ગુજરી રહ્યા છે, રાઈટ. બચ્ચાઓ બી. હમણાં એક વિડીયો જોયો છે, એના અંદર એક ટીચર સ્કૂલનું બોર્ડ બતાવે છે, એના અંદર 1 પેજ 2 પેજ 7 પેજો બતાવ્યા, 7 વખત બોર્ડને, અને બધા બચ્ચાઓ ગુજરી ગયા છે. તો કેટલી દુનિયાના અંદર કેટલી બધી તકલીફો અને મુસીબતો છે, રાઈટ. અને આવા સમયે આપણે કમ્પ્લેન કરીએ છીએ તો કેવી શર્મિંદગીની વાત છે કે આપણે કેટલા કરીમ હાજરીમાં આપણો સહી ખુદાવીના આલમી, આપણી સંસ્થાઓ અને મુખી કામડિયા જમાતના અમલદારીઓ અને બધા કેટલું આપણા માટે કામ કરી રહ્યા છે, આપણે કેટલા બ્લેસ છીએ, રાઈટ. અને તે છતાં પણ આપણે કમ્પ્લેનો કરીએ છીએ. આપણે વિચારવું જોઈએ, રાઈટ. દુનિયાના અંદર કેટલા બધા દુઃખો છે, તો કમ્પ્લેન એ ખુદાને પસંદ નથી. તો ખુદાના શુકર કરીએ, રાઈટ. ખુદા તો શુકર ચાહે. કલામમાં મૌલાએ ફરમાવ્યું કે ખુદાને તો ખાલી શુકર જોવે છે, ખાલી શુકર કરો એના. અને શુકર સબૂરી હુઈ जिसकी आदत कबूल हुई उसकी इबादत. हर हाल में ने शुक्राना, દરેક હાલતના અંદર ખુદાના શુકર કરો. એ સમજાવો જીવ આપણે કો, નરમી શક્તિ જો કુછ પહોંચે તો કહો હમ રાજી, જો તુમ્હારી રજા. મોલા તારી ઈચ્છાના અંદર હું રાજી છું. તો આવું ઇલમ જ્ઞાન, એની સમજ ક્યારે હાંસલ થાય છે ખબર છે? કે દિલ કી દારૂ જો ચાહો. તો દિલ કી દારૂ શું છે? કે સબ દર્દ કી દારૂ लिखी, दिल के दर्द की दारू है ये. શું છે? કલામ ખુદા કા યાદ કરો. તો મૌલાના ફરમાન મુબારક છે, દિલની દવા છે. ચલો આપણે ઘરમાં ઇલમ વિજ્ઞાનની કિતાબો છે, ઇલમ મિજલસમાં આવી ગયા, પણ એની સમજ ક્યારે હાંસલ થાય છે? જ્યારે આ દિલની હાલત થાય છે કે દિલ કી દારૂ જો ચાહો તો રાજી રહો રબ કી કદા. મૌલાની ઈચ્છાના અંદર રાજી રહો. નરમી શક્તિ જો કુછ પહોંચે તો કહો હમ રાજી, જો તુમ્હારી રજા. મોડા તારી ઈચ્છાના અંદર હું રાજી છું. તો આ બધી ચીજોનો આપણે ખ્યાલ કરીએ કે દુનિયાના અંદર કેટલી બધી તકલીફો છે અને આપણે તો એની સામે કેટલા બ્લેસ છીએ. તો જુઓ, આપણા
બધા જ ઇસ્લામી ભાઈ બહેનો અને અફઘાનિસ્તાન, તાજિકિસ્તાન, સિરિયાના અંદર કેટલી બધી તકલીફો છે. અને બીજા બધા જુઓ, હમણાં તમને દાખલો આપું કે એક વખત હું જમાતોને છૂટીને ઘરે આવ્યો અને હું ડિનર કરી રહ્યો હતો, તો મેં ટીવીના અંદર બીબીસીની ડોક્યુમેન્ટરી ચાલી રહી હતી ઇથોપિયા ઉપર. આફ્રિકામાં એક ગરીબ દેશ છે ઇથોપિયા, અને બચ્ચાઓની 2 ટાઈમનું ખાવા પૂરતું ના મળવાના કારણે એટલી એમના હાથ પગ અને શરીર એટલું પાતળું અને રીતસર શરીરની બધી હડ્ડીઓ દેખાઈ રહી હતી. એમ લાગતું હતું કે હડ્ડીઓ વધારે છે, ચામડી અને માંસ તો કઈ છે જ નહીં. અને હું મારા મોઢાના અંદર લુકમો મોકલ્યો અને હું રડવા લાગ્યો. લુકમો મારા ગળાથી નીચે ના ઉતરી શક્યો. મને તો શુકર મોલા કે અમારા ડાઇનિંગ ટેબલ પર એટલું બધું ખાવા છે કે અમે ખાવા એટલું ખાઈ નથી શકતા, પાછું એને પેક કરીને ફ્રીજમાં મૂકી દઈએ છીએ, એટલું ખાવા છે. અને આ રિસર્ચ કે છે કે અમેરિકા, કેનેડાના અંદર જેટલો ખાવાનો બગાડ થાય છે ને, એ એક દિવસનો બગાડ આખું આફ્રિકા, એક દેશ નહીં, આખું આફ્રિકા કોન્ટિનેન્ટ એક દિવસનું ખાવા ખાય ને એટલો ખાવાનો બગાડ અમેરિકા અને કેનેડાના અંદર થાય છે. તો કદાચ હું આજે હોમવર્ક નહીં કરીશ, આજે હું આ ચીજ બોલી ગયો, 15 મિનિટ છે, તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ પછી આ હોમવર્કનું વાઇઝ કરીશ. પણ મારે આ ટોપિક આજે પૂરો કરવો છે. મારા દિલના અંદર મોલા આ સુજાડે છે. આ બહુ જરૂરી બાબત છે કે લોકો ભૂખે મરી રહ્યા છે, 2 ટાઈમનું ખાવા નથી, અને આપણે ખાવા કેટલો બગાડ કરીએ છીએ. આપણે સમજદાર છીએ, આપણને એટલી અક્કલ નથી કે આપણે તપેલામાંથી અથવા કોઈ જગ્યાએ દાવતમાં ગઈ અને બુફે લાગ્યું હોય તો એમાંથી કેટલું ખાવા લેવાનું, કેટલી આપણને અક્કલ છે કે નહીં. આપણે થોડું લઈએ ને ખાવા ક્યાં જતું રહેવાનું છે, આપણા સામે છે, જરૂર પડે ત્યારે પાછું લેવાનું. પણ એટલું બધું અને બધી આઈટમો ખાઈ લઈએ ને એટલું મોસ્ટલી બધા 50% ખાવા ખરાબ કરે છે. અને આ ચીજનો હિસાબ આપવો પડશે. આપણે એમ સમજીએ કે આ ચીજનો હિસાબ નહીં, આ ચીજનો હિસાબ આપવો પડશે. આ ખુદાએ નિયામત આપી છે, પાણી, ખોરાક, બધું, એ ચીજનો હિસાબ આપવો પડશે. કરીમ આઝમે ફરમાવ્યું કે તમે અહીં એક જ હસ્તી માટે છો કે આ જે જન્મ મળ્યો છે એટલું છે એમ નથી. મોલાએ કીધું તમારે હિસાબ આપવો પડશે. તમે એવો વિચાર નહીં કરતા કે તમે અહીં એક જ હસ્તી માટે છો ને તમારે કોઈ હિસાબ આપવાનો નથી. હિસાબ આપવાનો છે. આ દરેક ચીજનો હિસાબ લેવામાં આવશે. તો ખાવા બગાડ ના કરીએ, હેઠું ના મૂકીએ. લોકો ખાવા વગર મરી રહ્યા છે. આખી દુનિયા બદલાઈ ગઈ છે. લોકો ખાવા વગર મરી રહ્યા છે. અહીંયા અમેરિકા, કેનેડા લોકો ખાઈ ખાઈને મરી જાય છે. કોઈને કોલેસ્ટ્રોલ, કોઈને ડાયાબિટીસ, બ્લડ પ્રેશરથી ખાઈ ખાઈને મરી જાય છે. પણ ખાવાનો બગાડ ના કરીએ. અગર પ્લેટના અંદર આપણી આજુબાજુના ફેમિલીના અંદર બચ્ચાઓમાં ક્યાંક રહી ગયું તો કે લાઈ દઈ, ખાઈ લે, નથી ખાવું, લાવ હું ખાઈ લઉં, અથવા એને વ્યવસ્થિત પેક કરીને મૂકી દે, પાછું ખાઈએ. બરાબર, આપણે આની કદર કરીએ. જયારે કોઈ ચીજની કદર નથી થતી ને, જાહેરનું ખોરાક, પાણી અને આ ઇલમ જ્ઞાનની કદર નથી થતી ને, તો મૌલાઈ ચીજ પછી લઈ લે છે. આપણે કદર નથી કરતા તો પછી તો એ શુકર સબૂરી કરીએ. રાઈટ. હું તમને એક દાખલો આપો બ્યુટીફુલ કે સદરી સાહેબે કીધું કે કાનેજી રૂપે શ્યામ મોરે જમના જંપલાવ્યા. તો એ કૃષ્ણ ભગવાન જ હતા, જે કરીમ હાજરી મામ હતા, શ્રી ઇસ્લામ શાહ હતા. તો જયારે પાંડવોને જયારે વનવાસ થયો 14 વર્ષનો, કે જંગલમાં રહેવાનું, છુપાઈને રહેવાનું, અગર એ પકડાઈ જાય તો પછી એમને પાછો 14 વર્ષનો વનવાસ થાય. તો એ હાલતના અંદર પાંડવો જંગલમાં રહેતા હતા. અને પાંડવોની ધર્મપત્ની દ્રૌપદી અને કુંતા માતા, એમના માતા, એક ઘરે હતા આશ્રમમાં. અને પાંડવો જંગલમાં ગયા હતા લકડીઓ કાપવા માટે. એ સમયે છે ને, જે એક સાધુ આવ્યો અને એને કુંતા માતાને સલામ કર્યા. કુંતા માતાએ સલામ કર્યા. તો એ બ્રાહ્મણ હતો. તો હિન્દુ લોકોના અંદર બ્રાહ્મણ કે કોઈ બી અતિથિ મહેમાન ઘરે આવે તો એ ભૂખ્યો ના જાય. તો એને કીધું કે માતા, મારી સાથે બીજા 100 જણા છે સાધુ, અને તમે જમવાનું તૈયાર રાખો, અને અમે સ્નાન કરીને આવીએ છીએ, અમે નાહીને આવીએ છીએ. હવે કુંતા માતાની ફિકર થઈ ગઈ. હવે ના તો પડાય ના, તો કે હવે શું કરવું? તો ઘરના અંદર એક અનાજનો દાણો નહોતો. જંગલમાં રહેતા હતા, ખાવા કઈ નહોતું. તો ભગવાન પાસે પુકાર કરી, શ્રી કૃષ્ણ ભગવાન માટે, કરીમ હાજરી પાસે, કે મોલા મારી મદદે આવો. આ 101 બ્રાહ્મણો આવવાના છે, સાધુ છે, એની સાથે બીજા 100 બ્રાહ્મણો સાધુ છે, એમને કેવી રીતે જમાડવાના? તો પુકાર કરી ખરા દિલથી. તો કૃષ્ણ ભગવાન હાજર થઈ ગયા, એક રૂપ લઈને આવ્યા. અને પછી કીધું કે માતા, પોતાનું રૂપ બદલ્યું હતું ભગવાને, કે ખાવા આપો માતા. કે તો કુંતા માતા કહે છે કે ભાઈ, એક તો પહેલા જ 101 માણસનું ખાવાનો પ્રોબ્લેમ છે ને, તમે ક્યાંથી નવા આવ્યા, હું ક્યાંથી ખાવા લાવું? કે ના ખાવા આપો. કે ના, ખાવા છે જ નહીં ઘરમાં. ના, તપાસ કરો. કે ભાઈ બધું તપાસ કરીને કોઈ ખાવા ઘરમાં છે જ નહીં. ના, તમે તપાસ કરો, બધા વાસણો ઉતારો.
બધા વાસણો ઉતારે, એમાં એક વાસણના અંદર ચાવલનો દાણો ચોટેલો હતો. વાસણો ધોયા હશે ને, તો એના અંદર એક ચાવલનો દાણો રહી ગયો હતો. તો કૃષ્ણ ભગવાન કે જો આ ખાવા છે, તો કુંતા માતા કે આ ચાવલનો દાણો છે, એમાં શું થશે તમારું? કે ના ના લાવો, મારા માટે એટલું બહુ છે. તો કૃષ્ણ ભગવાન એ રૂપ લઈને આવ્યા હતા, એક ચાવલનો દાણો મોઢામાં રાખ્યો અને કુંતા માતાને દુઆ આપી અને મોટો ઓડકાર ગાધો. આપણે જયારે ડકાર ખાઈએ છીએ ને, ભરપેટ ખાવા ડકાર ગાધો જોરથી. તો જેવો કૃષ્ણ ભગવાને બીજા રૂપના અંદર એક ચાવલનો દાણો ખાઈને ઓડકાર કર્યો, ડકાર ગાધો, એવો જ પેલા સાધુ જે 101 સાધુ જે પાણીમાં નાહી રહ્યા હતા, નદીમાં સ્નાન કરી રહ્યા હતા, એ લોકોને ઓડકાર આવ્યો. એ લોકોને એમ ફીલ થયું કે અમે ધરાઈને ખાવા ખાધું છે. તો એ લોકો નાહીને ત્યાંથી જ જતા રહ્યા, અહીંયા ખાવા ના આવ્યા કુંતા માતાના ઘરે. હું તમે માનશો, હું જયારે બી ખાવા ખાઉં છું ને, ખાધા પછી મારી પ્લેટના અંદર આજુબાજુ જોઉં છું, કોઈ જગ્યાએ ટેબલ પર એક કે નીચે પડેલો કોઈ બી દાણો હું ઉઠાવી લઉં છું, મોઢા મૂકી દઉં છું. મને ઓલવેઝ આ ચીજ યાદ આવે છે. અને જયારે પાણી પીવું છું ત્યારે એક દિવસ એવો નથી ગયો કે મને કરબલા યાદ ના આવ્યું હોય, કે હઝરત ઇમામ હુસેન અને મૌલાના લશ્કરને પાણીની તકલીફ પડી હતી. આ દરેક ચીજનો હિસાબ આપવો પડશે. કારના અંદર પાણી ગરમ જે થઈ ગયું હોય ને, તો એને ના પીવા જેવું હોય ને, તો એને ઝાડ હોય ને ઘરના આજુબાજુ એમાં પધરાવી દો. ઝાડને પીવડાવો, તમારે ધોઈ નાખો છો, મફતમાં મળી છે. એટલે આપણે કોઈ જઈએ, સમજો કે ટાયર ચેન્જ કરવા ગયા, કોઈ ઓફિસમાં ગયા, તો પાણીની બોટલ મળે છે, તો આપણે નીકળી જઈએ છીએ. કેમ કે આપણે પે નથી કર્યું ને, પૈસા નથી આપ્યા, એટલે આપણને એ ચીજ યાદ નથી આવતી. હમણે $1-2 આપીને પાણીની બોટલ લીધી હોય તો બરાબર ખોળામાં રાખીએ, રાઈટ? આપણને ખબર છે, હજુ બી ઇન્ડિયાના અંદર કચ્છના એવા ગામો છે, દુનિયા અંદર ઘણી જગ્યાએ એવા ગામો છે કે જેમાં બહેનો છે ને, મા બહેનો, ભાભી કે વહુ કે દીકરી, એ લોકો આખી જિંદગી ખાલી પાણી ભરવાનું જ કામ કરે છે. ઘરના પીવાનું પાણી કેટલા કિલોમીટર ચાલીને જાય છે ને માથે બેડા ઉપાડે છે આખી જિંદગી. એવા લોકો છે જે મહિના સુધી, અઠવાડિયા સુધી, મહિના સુધી નહાતા નથી, પાણી જ નથી, અને આપણને કદર નથી. બોલો, થોડું પાણી પીશું અને ફેંકી દેશું, આટલી બી આપણને અક્કલ નથી. અને આપણે કહીએ આપણે ઇસ્માઇલી છીએ, તો આ ચીજની કદર કરતા આપણે શીખીએ. અને જયારે આ બધી ચીજની કદર કરીએ છીએ ને, તો મોલા રાજી થાય છે અને આપણું દિલ દૂરથી ભરી જાય છે. મોલા આપણું દિલ તો આ દરેક ચીજની આપણે કદર કરીએ, રાઈટ? દુનિયાના કેવું ચાલી રહ્યું છે, રાઈટ? અને દરેકના અંદર નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં બિરાજમાન છે, રાઈટ? આપણે આપણી પોતાની કેટલી ફિકર કરીએ છીએ? આપણે પૂછીએ કે એ જ આપણા ઘટના અંદર મૌલા છે, એ જ દરેકના અંદર બેઠો છે, રાઈટ? આપણે બીજાની કેટલી ફિકર કરીએ છીએ અને આ બધી નિયામતોની આપણે કેટલી કદર કરીએ છીએ, રાઈટ? અને એના પરથી આપણને ખબર પડે છે કે આપણી રૂહાની હાલત કેવી છે. તો આ ચીજની આપણે તપાસ કરીએ આપણા હૃદયના અંદર, બરાબર? તો બહુ બ્યુટીફુલ વાતો હતી, તો તમારી સાથે થોડી શેર કરવાની ઈચ્છા થઈ. તો સોરી, આજે આપણું જે હોમવર્ક હતું, હવે બીજી બધી ચીજો હતી પણ એ બોલવું જરૂરી હતું, તો તમારી સાથે એ ચીજો મેં શેર કરી. તો આપણું જે અત્યારે હોમવર્ક ચાલુ રહ્યું છે, તો હજુ આપણું એક હોમવર્ક બાકી છે. તો નેક્સ્ટ શુક્રવારે ઇન્શાલ્લાહ આજનું જે હોમવર્ક હતું હમણાં કરંટ, એ અને આ નવું હોમવર્ક આપણે એ પૂરું કરીશું. તો આપણું જે એક મિનિટ, અને બીજું શું છે કે આપણી પાસે ઇન્કમ આવે છે, રાઈટ? નોકરી, ધંધો કે બીજી કોઈ બી જગ્યાએ છે, રાઈટ? તો પહેલું છે આપણે ગવર્મેન્ટનો ટેક્સ છે, રાઈટ? પછી દસોન છે, રાઈટ? અને એના પછી આપણા જે ઘરનું રેન્ટ છે કે મોર્ગેજ છે કે યુટિલિટી છે, આપણે જે જીવન જરૂરિયાતની ચીજો છે, રાઈટ? બધું આપણું ઇન્સ્યોરન્સ છે, બચાવનું આ છે. એના સિવાય બી આપણે બહુ બ્લેસ છીએ. અને આજે સાંભળતા હોય, ખાસ કરીને હું કેનેડા, અમેરિકાની વાત કરું છું, આપણે બહુ બ્લેસ છીએ. અહીંયા તો જીવતા જીવ સ્વર્ગ છે. ઘરમાં એસી છે, ગાડીમાં એસી છે, કામ કરો ત્યાં એસી છે, અને એટલી જાહો જલાલી મૌલાએ આપી છે. પણ આપણા દિલના અંદર થોડી ચેરિટીનો ખ્યાલ હોવો જોઈએ. જેટલું બી જમાખાનામાં એનાઉન્સમેન્ટ થાય છે ચેરિટીનું, એવું જરૂરી નથી કે આપણે $1000 આપીએ, $100 આપીએ, $1 આપીએ, ₹1 આપીએ, પણ દરેક ચીજ જે ચેરિટીની છે મૌલા તરફથી, આગા ખાન ફાઉન્ડેશન, એના અંદર આપણે સામેલ થઈએ. ચેરિટી કરવાથી શું થાય છે? આપણું દિલ કુશાદા થાય છે, આપણું દિલ વિશાળ થાય છે, સિંહ જેવું થાય છે. સુવા અને બિલ્લી જેવું નથી થતું.
તો કલામના અંદર બોલાય શું પ્રમાયું કે બખીલ એટલે કંજૂસને મૌલા મુર્તજા જે દુશ્મન કીધો, દિનનો દુશ્મન. કુરાનના અંદર બી છે બખીલ તો એક ખુદાનો દુશ્મન છે બખીલ, એટલે જે કંજૂસ છે, રાઈટ. તો દિલ મોટું રાખીએ, કુશાદા રાખીએ. આપણે એક નળ ચાલુ કરીએ અને નીચે બાલટી રાખીએ, બાલટી ભરાઈ જાય તો બાલટીને હટાવીને બીજી બાલટી રાખીએ, રાઈટ. એ જ બાલટી રાખીએ તો પછી એમાંથી પાણી નીચે વેસ્ટ થઈ રહ્યું છે, રાઈટ, પડી રહ્યું છે. તો બીજી બાલટી રાખીને એમાં પાણી ભરીએ. એટલે કે મૌલાએ આપણને આપ્યું છે, આપણા બધા જીવન જરૂરિયાત ખર્ચાઓ બધા પૂરા થાય છે, રાઈટ. એ પછી બી આપણી પાસે પૈસા બચે છે. તો મૌલાએ કીધું જે હાજતમંદ છે, ગરીબો છે, યતીમો છે, એની સંભાળ લો. શું આપણે ઘરમાં કે આજુબાજુ આપણે કઈ જગ્યાએ મદદ કરી શકીએ છીએ, રાઈટ. તો આપણે મદદ કરીએ. એવું જરૂરી નથી કે બહુ મોટી મદદ કરીએ, ₹1 બી, $1 બી, તો એનાથી દિલ આપણું કુશાદા થાય છે, વિશાળ થાય છે, ઠીક જેવું થાય છે દિલ. તો થોડું ચેરિટીની બી આપણે આદત રાખીએ, બરાબર. અને બખીલ ના કહીએ, કંજૂસ ના કહીએ. કરકસર અને કંજૂસી બે અલગ છે. કરકસરના અંદર શું છે, બોલાય પરવાય કે તમને જે ચીજની આજે જરૂર ના હોય તેને તમે આજે ના વસાવો, ચાલતું હોય ત્યાં સુધી ચલાવો. દાખલા તરીકે કરીમ આઝમ આમની હુજુરના અંદર મહેમાનીના અંદર લંડનના અંદર એક છોકરો આવ્યો. તો મોલાએ દુઆ સીધ આપી, મહેમાની મોલાએ કીધું કે શું કરે છે તું? તો કે હું સ્ટુડન્ટ છું, બહાર દેશથી આવ્યો છું. અચ્છા, તો તું કે કામ બી કરે છે? તો કે આ થોડું ઘણું કરે છે. બહુ સારું કમાય છે? કે ના મોલા, જરૂરિયાત પૂરતું કમાવું છું. કે તારી ઘડિયાળ બહુ સારી છે? તો કે ખુશ તો કે થેન્ક યુ ખુદાવી. તો કે બહુ મોંઘી લાગે છે? કે હા ખુદાવી, આ કંપનીની છે, મોંઘી છે. તો મોલા કે છે શું તારી પાસે ઘડિયાળ નહોતી? કે ખુદાવી હતી. પછી મોલા કીધું શું એ કામ નથી કરતી? કે ના મોલા, કામ બી કરી રહી હતી. તો પછી તો મોલા કીધું શા માટે તો પછી નવી વસાવી આટલી મોંઘી ઘડિયાળ? તો જો મોલા આવી ઝીણી બાબતોથી સમજાવે છે, રાઈટ. ડાયમંડ જુબલીના અંદર હજરત ઇમામ આકા સુલતાન મહમદ ડાયમંડ જુબલી છે. મૌલા હીરાના અંદર, ડાયમંડના અંદર તોડાય છે. અને મૌલા સિલ્કનું સૂટ પહેરતા હતા. અને મૌલા કીધું તમે અમારા જેવા થાવ. તો ઘણા લોકો શું સમજે કે મૌલા જેવા કપડા પહેરીએ તો મૌલા જેવા અસ્તગફિરુલ્લાહ મૌલા જેવા થઈ જશું. પણ મૌલા કીધું કે તમે અમારા જેવા થાવ, એટલે કે જુઓ અમે કેવા પાક અને સાફ છીએ. અમારા દિલમાં કૂડ, કપટ, હસદ, અદેખાઈ નથી. જેમ અમે ચાલે છે તેમ તમે ચાલો, એ રીતે સાફ અને પાક થવાનું મૌલા કે છે, રાઈટ. તો એક ભાઈએ છે ને મૌલા જેવો વ્હાઈટ સિલ્કનો શૂટ અને પેન્ટ અને બધું કર્યું, બરાબર. પછી મૌલાની હુજુરમાં આવ્યો તો મૌલાએ કીધું કે એ જમાનાના અંદર એ સિલ્કનું શૂટ બનાવવું હોય તો ₹500 થતા હતા, બહુ મોંઘું કહેવાય. તો મૌલાએ કીધું કે તારું શૂટ અને બધું બહુ સારું છે, સિલ્કનું છે ને આ બધું. કે હા જી ખુદાવી. તો પછી મૌલાએ શું કીધું, મૌલાએ પોતાના જે શૂટ હતું મૌલાએ અને જે શર્ટ હતો એના બટન ખોલ્યા. અને મૌલાએ પોતાના અંદર જે બનિયન પહેરી હતી ને એ ખેંચીને કાઢીને બતાવ્યું તો એના અંદર કાણા પડી ગયા હતા. મૌલાએ કે દેખો હમ એસા પહેનતે. આખી કાયનાતનો ધણી એ ફાટેલી ગંજી પહેરે છે, પોતાના ગંજીના અંદર, બનિયનના અંદર કાણા પડેલા છે, બોલો. અને એમ પહેરીને ચલાવે છે અને આપણને એમ બતાવે છે કે જો આનાથી બી મારું કામ ચાલે છે. તો તમે શા માટે આ રીતે ખર્ચા કરો છો? તો આપણે આ બધું વિચારીએ. આપણે ઇન્ડિયા પાકિસ્તાનના અંદર હતા, ઓકે, દરેક જગ્યાએ લાવવું પડે છે. પણ ખાસ અમેરિકા અને કેનેડા માટે ઇન્ડિયા પાકિસ્તાનમાં આપણે હતા. અને જેટલા બી અમેરિકા અંદર કેનેડામાં આવ્યા છે એ આપણે બહુ ઓછા એવા હશે કે બહુ સદ્ધર હતા આર્થિક રીતે, પણ મોસ્ટલી એવા છે કે જેઓને તકલીફ હતી પૈસા તકે, રાઈટ. આપણે એ આવ્યા. મૌલાએ આપણને બેશુમાર દોલત આપી, રાઈટ. આસુદા કર્યા. આસુદા એટલે શા માટે આસુદા કર્યા? એનો એક જ મકસદ છે કે મૌલાએ ફરમાવ્યું કે અંગ્રેજ સરકારના રાજમાં તમે ઘણા અહીં આસુદા છો. આસુદાનો મતલબ થાય છે તમને ધર્મ પાળવાની અહીં ઘણી સગવડ છે, ત્યારે તમે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે કેમ મહેનત કરતા નથી? તમે તો ઉલટા બીજાની બાજીમાં ફસાઈ પડો છો. આમ થવાનું કારણ એ જ છે કે તમે એવું ઇલમ પડ્યા નથી, તમે ઇલમ જ્ઞાન જાણતા નથી, તમે ફિલસૂફ નથી, તમે એવું ફિલસૂફી પડ્યા નથી, તેથી બીજાઓની બાજીમાં આવી જાવ છો. હવે શું થયું કે મૌલાએ આપણને આસુદા કર્યા એટલા માટે કે આપણે આપણા રૂહને નજાત કરીએ, ઇલમ જ્ઞાન હાંસલ કરીએ, મજહબ પર ચાલીએ અને બીજાઓને પણ ઇલમ જ્ઞાનની નસીબ કરીએ. જે આસુદા છે એમને શું કીધું મૌલાએ કે બીજાઓને આ ધર્મમાં લાવવા માટે કેમ મહેનત કરતા નથી? તો અહીંયા આવીને શું થયું, આપણને જે આપણી તકલીફો દૂર થઈ ગઈ આર્થિક બાબતની, પૈસે ટકે આપણે સદ્ધર થઈ ગયા. એટલે શું છે કે આપણે મૌલાને ભૂલી ગયા અથવા ઓછા યાદ કરીએ છીએ, રાઈટ. તો શું કર્યું કે અહીં તમને ઠીક છે, હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, અહીં તમને ઘણો આરામ છે.
પણ બીમાર થશો, મરકી પકડશે, મોત નજીક આવશે ત્યારે ખુદાને શું જવાબ આપશો? પૈસા કમાવામાં બહુ ટાઈમ આપીએ છીએ, મતલબને ભૂલી જઈએ છીએ. ચલો રોજી કમાવીએ છીએ, બરાબર, કામ કરીએ છીએ, પણ એનાથી વધારે કમાવ્યા પછી એને કેવી રીતે વાપરવા, એના પાછળ બધો આપણો ટાઈમ લાગેલો છે. કેવી રીતે સેટરડે સન્ડેની પાર્ટીઓ કરવી, કેવી રીતે બહાર જવું, કેવી રીતે વર્લ્ડ ટૂર કરવી, કેવી રીતે મેક્સિકો જવું, ફ્લોરિડા જવું, અહીંયા જવું, ક્યાં જવું, આના અંદર મગજ ને બધું એટલું રચું પચ્યું રહે છે કે મૌલાએ કરીમ આઝીમાં અમને ચેતવણી આપી હતી સિલ્વર જુબિલીના અંદર કે આવતા પેઢી દરમિયાન તમે વધતી જતી ભૌતિક વિપુલતા અને ભારે દુનિયાવી પ્રવૃત્તિ ધરાવતા એવા જગતમાં જીવી રહ્યા છો કે જેમાં માનવીના મોટા વર્ગનું બુદ્ધિ કૌશલ્ય અને વિચાર શક્તિ તમને દુનિયાવી લાભાઓ પૂરા પાડવા તરફ વળેલા હશે. એટલે કે તમારે હવે જે જમાનો છે અને આવવાનો જમાનો છે ને એના અંદર માણસનું મગજ છે ને દુનિયાવી પ્રવૃત્તિ કેમ વધે અને તમને દુનિયાના અંદર તમને લાભો કેમ મળે એના પાછળ લાગેલા હશે. કદાચ એક દિવસ અમુક માનવીઓના મનમાં અંદર મતલબના અર્થ અને તેની જરૂરત વિશે કઈ ગૂંચવણ પેદા થશે. તો આવી હાલત થશે તો શું થશે કે મતલબ અને મતલબના અર્થ વિશે ગૂંચવણ પેદા થશે. પછી કરીમ આઝમીમાં મેં પેશાવર યુનિવર્સિટીમાં ફરમાવ્યું કે એ દિવસ જયારે ખુદાના દરબારના અંદર સીધો કેવી રીતે કરવો, કેમ કરવો, ઇમામ શું છે એને ઇમામને કેમ માનવા જોઈએ, આ બધા સવાલો પેદા થશે. અને એના માટે આપણા માટે સમય નહીં હશે ત્યારે એ દિવસ આપણા માટે અંધકારમય હશે. આપણા જીવન અંધકાર થઈ જશે એકદમ. તો આ બધું આપણે ચીજ સમજીએ કે શા માટે મૌલાએ આપણને આ બધી નિયામતો આપી કે આપણે આસુદા થઈએ અને વધારે કમ્ફર્ટેબલી મૌલાને યાદ કરી શકીએ, ઇલમ જ્ઞાન હાંસલ કરી શકીએ, સિરાતલ મુસ્તકીમ પર કાયમ રહીએ, બીજાને બી આ ઇલ્મ જ્ઞાનની નસીહત કરીએ અને મધ્યબ પર લાવીએ. એના માટે આસુદા કર્યા છે. ને તો પછી શું થયું કે આપણે બાર્બીક્યુ કરીએ છીએ ને, કોલસો સળગાવીએ છીએ, રાઈટ? તો શું છે, પેલા ફ્લેમ આપે છે, જયારે એના પર આપણે નાખીએ છીએ, ઓકે, તો એને સળગાવવા માટે જે લિક્વિડ નાખીએ છીએ, બરાબર, તો પછી એ સળગે છે, કોયલો દેખાય છે કે એના અંદર આગ આવી ગઈ છે. પછી આગ બળતી બંધ થઈ જાય છે, તો પછી આપણે શું કહીએ છીએ કે યાર આગ બંધ થઈ ગઈ તો જરા હવા નાખો. તો આપણે પુઠ્ઠાથી કે કોઈ ચીજથી આપણે હવા નાખીએ છીએ તો પાછી આગ થાય છે, રાઈટ? તો આ તો એવું થયું કે ઇન્ડિયા પાકિસ્તાનમાં હતા પણ આપણા અંદર તો કોલસો પડી રહ્યો હતો, રાઈટ? પણ એને આપણે આર્થિક બાબત એવી નહોતી, કારણ કે ગુના કરવા માટે બી પૈસાની જરૂર પડે છે ને, મોજ શોખ કરવા માટે પૈસાની જરૂર પડે છે, રાઈટ? તો એ બધું અંદર ભરેલું પડ્યું હતું પણ હવા નથી લાગી. અહીંયા આવીને શું આપણી આર્થિક બાબત સદ્ધર થઈ ગઈ અને હવે મોકો મળી ગયો એટલે એને હવા લાગી. તો પેલા કોલસો હતો ને એના અંદર અગ્નિ આગ તો છે જ પણ હવા નથી લાગી. હવે હવા લાગી એટલે આગ ચાલુ થઈ ગઈ પાછી. તો આ બધી ચીજો સમજીએ, એ આગને બુઝાવવાની છે. અને શેતાન જયારે આતશનો વરસાદ વરસાવે છે તો તેને બુઝાવવા માટે પાણીની જરૂર પડે છે અને પાણી ખુદાબીન પોતે છે. તો પાણી દીધે જ્ઞાન, આ ઇલમ જ્ઞાનનું પાણી આપ્યું છે. આ જે કામ, વાસના, લોભ, મોહ, માયા એ બધું બુઝાવો. ખુદા કી ગેર મોહબ્બત से, खुदा वगैरनी मोहब्बत की दिल खाली करो. खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, कि दुनिया की मोहब्बत सारी अपने दिल की डाली. इस रीत दिल खाली करना, खिस्सा भरने से है ये खासा, माल गणे से है ये भला, जो टूटे मन की आशा. આ મનની બધી આશા ઉમેદો તૂટી જાય ને એ ખિસ્સા ભરવા કરતા વધારે સારું છે. કારણ કે તમારી આશાઓ હોય ને તમારી ઉમેદો તમને કેદખાનામાં બંધ કીધા છે. તો આઝાદ થાઓ, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. બિન ઇલમ તું પાક થયું હોય છે. આટલું બધું સમજાવ્યા છતાં બી મોલે પછી ટોન્ટ માર્યો કે ઇલમ વગર તું પાક કેવી રીતે થઈશ, આપણને સવાલ કર્યો. તો ઇલમ એ આસાન રસ્તો છે દિલ પાક અને સાફ કરવા માટે, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો આપણે ફરી વાર એકવાર એનાઉન્સમેન્ટ કરીએ કે આપણે અભ્યાસ હવે આના પછી નેક્સ્ટ એક અભ્યાસ છે, એના પછી આપણે અભ્યાસ પૂરો થશે. તો 15 નવેમ્બર સોમવારથી આપણે ફરમાન હોવાની સમજાના ફરમાન વાંચવા માટે આપણે ગુજરાતી ઉર્દુમાં વાર આપીશું. જેને મોઢે કર્યા છે, ભલે એક કલામ એક ફરમાન મોઢે કર્યો તો બી તમે બોલી શકો છો લાઈન પર આવીને. તો એક કી બંદગી દેખ દુજા કરે, પલ પલ વધે કમાય. આપણે અમલ કરીએ, આપણે જોઈને બીજા બી પ્રોત્સાહિત થાય, અમલ કરીએ, રાઈટ? તો બધા વારા લે તો એના માટે આપણે મુંદરાબેન એટલાન્ટા વાળા છે, અમેરિકાનો નંબર છે, અમેરિકાના બહાર વોટ્સઅપથી કોન્ટેક્ટ કરે તો મુંદરાબેનનો તમે કોન્ટેક્ટ કરીને તમે નામ લખાવી શકો છો વારા લેવા માટે. તો મુનિર આપવાનો નંબર છે, અમેરિકાનો નંબર છે. તો અમેરિકાના બહારથી જે હોય વોટ્સઅપથી કોન્ટેક્ટ કરે.
અમેરિકાના હોય ડાયરેક્ટ ફોન કરે. મુંદરાબેનનો નંબર છે 470-808-8078. પાછો રિપીટ કરું છું, 470-808-8078. તો મુંદરાબાનો કોન્ટેક્ટ કરે અને એ લોકો ગુજરાતી ઉર્દુમાં ફરમાન વાંચવા માટે વારા લે, યાદ કર્યા છે વારા લે. જે લોકો બહારગામ હોય અને ટાઈમ એડજસ્ટ ના થતો હોય એ લોકો બી તમારે ઇલમિટરથી સ્ટાર્ટિંગમાં વચમાં કે છેલ્લે બોલવું હોય તો આપણે એના માટે ફ્લેક્સિબલ છીએ. બચ્ચાઓ બી ઘરે છુટ્ટી હોય, રજા હોય તો એમને જ ઓનલાઈન આવીને ઇંગ્લિશના અંદર બી આપણી પાસે ફરમાન મુબારક છે રૂહાની સમજણના, એના માટે આપણે વારા આપીએ. બરાબર. અને આપણી પાસે આ રૂહાની સમજણના ફરમાન મુબારક ગુજરાતી ઉર્દુ ઇંગ્લિશના અંદર છે, કોઈને બી જોતું હોય તો કોન્ટેક્ટ કરે. બરાબર. અને કદાચ કોઈ એ રીતે અવેલેબલ ના હોય ટાઈમના રીતે તો એ રેકોર્ડિંગ જે ફરમાન તમારે વાંચવા છે રૂહાની સમજણના એ અને યાદ કર્યા છે રેકોર્ડિંગ કરીને તમે મોકલી શકો છો મુંદરાબાને. તો એ તમને તમારું રેકોર્ડિંગ બી વગાડી શકે છે. તો બધા આપણે કોઈ રીતે આ ઇલમ જ્ઞાન સાથે સંકળાયેલા રહીએ, ફરમાન વાંચીએ, વારા લઈએ, યાદ કરીને બોલીએ. બરાબર છે. અને જે લોકો અત્યાર સુધી વાઇસ કરતા હતા તો હવે હું શુક્રવારે વાઇસ કરીશ. બીજા લોકો જે વાઇસ કરતા હતા એમને હવે હોમવર્ક આપવામાં નહીં આવે, પણ આપણી પાસે રૂહાની સમજણના ફરમાન મુબારક છે એનો અભ્યાસ કરતા રહેવાનું છે. દાખલા તરીકે આપણે 3 કલાક આપણને મળે છે અભ્યાસમાં. ખુદાને તો હર પળ હર શાયદ યાદ કરવાના છે, પણ જે સમયે આપણે ફુરસદના અંદર બેસીને ઇલમ જ્ઞાન વાંચી શકીએ છીએ તો 1 કલાક આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચીએ. આ 313 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાહ, સલાતી કલામ અને કલામ બાદ તેના 8 ફરમાન મુબારક વાંચીએ. આજે આપણે 1 કલાકના અંદર 313 ફરમાન મુબારક વાંચીએ, કાલ આપણે રૂહાની રોશની વાંચીએ, એના પછી રૂહાની રાજ વાંચીએ. એ રીતે 1 કલાકમાં આપણે અડધો કલાક 313 ફરમાન મુબારક પર મનન ચિંતન કરીએ, જે ફરમાન આપણે યાદ કર્યા છે. ઓકે, 33 કલામ જે યાદ કર્યા છે એના પર અડધો કલાક મનન ચિંતન કરીએ. અગર કમ્ફર્ટેબલ હોય તો શાંતિથી ઘરે આંખો મીચીને બેસીએ. એકવાર કમસે કમ આપણે એ ફરમાન કલામ યાદ કર્યા છે બોલી જઈએ, જેથી પાછું ભૂલી ના જવરાય. બીજો 1 કલાક છે આપણે આ ઇલમ મિજાલિસની રેકોર્ડિંગો સાંભળીએ. રેકોર્ડિંગના અંદર શું છે, આપણે એક ને એક ચીજ ફરી પાછી સાંભળી શકીએ છીએ. આગળનું સાંભળી શકીએ છીએ, પાછળનું સાંભળી શકીએ છીએ. બરાબર. અને આપણે નોટ્સ બનાવીએ, આપણે શું સમજ્યા, આપણે શું સવાલો છે. તો એ રીતે આપણે અભ્યાસ કરતા રહીએ. થોડું 5-10 મિનિટ આંખો મીચીને શાંતિથી બેસીએ, આત્મચિંતન કરીએ કે આપણા અંદર શું ચાલી રહ્યું છે. આપણે જમાખાનામાં તો દુઆ દસુન કરીએ છીએ, બંદી કરીએ છીએ, ખિદમત કરીએ છીએ, ઇલમ મિજલસમાં આવીએ છીએ, ઇલમ મિનાનો અભ્યાસ કરીએ છીએ, પણ આપણા દિલની હાલત શું છે. મૌલાએ ફરમાવ્યું કે અમે હકીકતીઓના હકીમ છીએ. તમારો રૂહ બીમાર હોય તેના અમે હકીમ છીએ. એ હકીમ એ ડોક્ટરે આપણે પોતાને જ હકીમ બનાવી દીધા. કીધું કે તમે પોતે જ ડોક્ટર થઈને તમારે દિલની નાળ તપાસો. તમે તપાસ કરો કે મેં બેફરમાનીના કામ કર્યા છે કે કેમ, મારું દિલ કોઈ ઉપર હસદ કરે છે કે કેમ, મને ખરાબ શેતાનની ખ્યાલ ઉત્પન્ન થાય છે કે કેમ. જો તમે એવા કામ કરતા હશો તો તમારો દિલ એટલે કે રૂહ જરૂર ખાતરી આપશે. તો પોતાના અંદર બી તપાસ કરીએ, આત્મચિંતન કરીએ. બરાબર. તો આ રીતે આપણો અભ્યાસ ચાલુ રાખીએ. અને હવે આપણો નેક્સ્ટ અભ્યાસ છે તો જે આપણે 313 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આકા સુલતાન મુફ્તીના ફરમાન જે આપણે યાદ કર્યા છે એના અંદર આપણો જે નેક્સ્ટ છેલ્લો અભ્યાસ છે એ તેઓ એમ ના કહે કે દિલના બોલ અમારી રૂહાનીને સપડામાં હોતા આવ્યા. ત્યાંથી લઈને બીજી ફરજ ઉપરાંત પ્રથમ તો તમારે 3 વખતની દુઆ કદી પણ ચૂકવી નહીં. એ આપણો લાસ્ટ અભ્યાસ છે. તો જે લોકો વાઇસ કરે છે તો માશાઅલ્લાહ અભ્યાસ કરે છે અને મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ અને એમનો આભાર માનીએ આપણે કે બહુ મહેનત કરીને આપણને ઇલ્મ જ્ઞાનની સમજ આપે છે. તો એ લોકો તો વાઇસ કરે છે, અભ્યાસ કરે છે, પણ અત્યારે જે ઓનલાઈન છે અને પાછળથી રેકોર્ડિંગ સાંભળે છે બધા બરાબર અભ્યાસ કરે અને રૂહાની સમજણ હાંસલ કરે. અને કોઈ બી ચીજની જરૂર હોય તો તમે મને ફોન કરો, વોઇસ મેલ છોડો, ટેપ કરી શકો છો. બરાબર. તો મને બી ખુશી થશે કે તમે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છો. બરાબર. અને મૌલાની બહુ મહેરબાની છે, મૌલાએ બહુ બરકત આપી છે આપણને. આટલી બધી 900 કરીબ ઇલમ મિજાલિસો થઈ, 40 લોકોએ કલામ ફરમાન યાદ કર્યા, 16 જણા વાઇઝિન થયા. લોકોને રૂહાની હાલતના બહુ પ્રગતિ કરી છે માશાઅલ્લાહ. આપણા હવે 3 ઇલમ ગ્રુપો છે તો લગભગ 1500 કરીબ મેમ્બરો છે. તો માશાઅલ્લાહ બહુ ખુશી થાય છે. તો આ રીતે મહેનત કરતા રહીએ આપણે. હવે મૌલાના ફરમાન મુબારકની યાદી અને દુઆ આપીને આપણે ઇલમ મિજાલિસ પૂરી કરીએ. હજુ 8 મિનિટ થશે તો તમારી 11 મિનિટ આજે વધારી લઈશ. તો માફી ચાહું છું. તો
तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं। ये सब इश्क और ख्याल और ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है। हम आपकी तरफ से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं। जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़ कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं। देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं। इन तमाम से गुजर कर हम यहाँ आए हैं। वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं। हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं। हम तुम्हारे सारे काम करने के लिए आए हैं। हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं। हम आपके लिए आसान मजहब लेकर आए हैं। इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती है। हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे। जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुन में हम और आप जुदा नहीं है। बातुन में हम हमेशा आपके पास है। हम और आप एक है, हमेशा हम और आप जुदा नहीं है। आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो। मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है। मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है। इसी तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए। आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है। हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले। खुदाया इन्हें हकीकती आंखें बख्श। ये दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो। ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना। जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है। हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो, वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिर में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास बैठे। हम आप सभी को इत्तला देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक़्फ़ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होंगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं। और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कर, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। हाजिर तमाम इल्म मिलत के भाई बहन और
दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी सलामत और आबाद रखे। आमीन। ईमान आमीन। आखिरी दम तक सलामत रखे। आमीन। सारी नेक उम्मीदें पूरी करे। आमीन। बच्चों को एजुकेशन में एक्सेल करे। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। सबकी कुल मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन। धंधा रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज न करे। आमीन। दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। इल्म जलिस के सभी भाई बहनें और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में सम सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन। लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन। हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन। हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन। इल्म ज्ञान में इजाफा करे। आमीन। हकीकत की सच्ची समझ देवे। आमीन। बातों में नूरानी दीदार नसीब करे। आमीन। इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन। हाज़रीन तमाम इल्म मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरन के अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे। आमीन। बातों में नूरानी दीदार नसीब करे। आमीन। असल मुबारक वासिल करे। आमीन। और एक चीज बताने की आपको कि अगर बैतुल ख्याल के बारे में आपको कोई भी सवाल हो तो मौला की मेहरबानी से मैंने हमारे इल्म ग्रुप जो व्हाट्सएप ग्रुप है 1, 2, 3 ग्रुप है उसमें स्टार्टिंग की दो वाइज है वो मुखी साहब ने मुझे रिक्वेस्ट की थी और मैंने बैतुल ख्याल के बारे में वाइज की है तो पूरी वो 2 वाइज हम बराबर ध्यान से सुने। उसके अंदर मौला के फरमान से बैतुल ख्याल के मेंबरों को क्या खाना चाहिए, कितने बजे सोना चाहिए, उठ के क्या करना चाहिए, क्या दुआएं मांगनी चाहिए, किस तरह बंदगी करनी चाहिए, वो सारी चीजें में उसमें बताई गई है तो हम उसको सुने बराबर ध्यान से बराबर। तो हमारे ग्रुप में स्टार्टिंग की जो रिकॉर्डिंग है वाइज की उसमें वो 2 वाइज है तो अगर किसी को नहीं पता है तो मुझे टेक्स्ट करे तो मैं दोबारा आपको है ऑलरेडी उस ग्रुप में लेकिन मैं आपको दे सकता हूँ बराबर। तो शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। थोड़ा ज्यादा टाइम दिया आपका तो दुआ करता हूँ आपको और आपके फैमिली मेंबर और किसी को कोई भी जगह पे कोई तकलीफ ना होए। शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। तमारा बदानो घणो घणो आभार। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। या अली मदद। मौला अली मदद।